જે પોઈન્ટ ખેલાડી પાસે સિંગલ મળશે. સારી શરૂઆત અહીંયા માત્ર ખાતું ખુલ્યું છે, કેવાયસી કરાવ્યું છે નિકુંજે. અને હવે માત્ર ધૂન આવી રહ્યા છે સ્ટ્રાઇક પર. રાઈટ લેફ્ટની કોમ્બિનેશન છે તો થોડું તકલીફદાયક છે, પરંતુ તકલીફ થોડી વેઠવી પડશે માયાવંશીને. હલાઈ લોહાણાના મહાજનના પ્રમુખ શ્રી પિયુષભાઈ ગંટાનું અહીંયા આગમન થયું છે તેમના ટીમ સાથે. તેમનો આભાર, મોસ્ટ વેલકમ સર. સ્ટ્રાઇક પર માત્ર ધૂન છે, ધૂન સોમૈયા. સરસ ટેપ કર્યો છે આ વખતે. ફરી એકવાર સિંગલ છોડ્યો છે. ઓવરથ્રો. રનઆઉટનો ચાન્સ હતો, પરંતુ અહીંયા માત્ર રનઆઉટનો ચાન્સ માટે ઓવરથ્રો એક્સ્ટ્રા થાત, પરંતુ ફિલ્ડર ત્યાં બેકિંગમાં હતા. સ્કોર થઈ ગયો તે 2. દીપક બહુ સારી બોલિંગ કરી રહ્યા છે. લાસ્ટ મેચમાં દીપકે બહુ સારી બોલિંગ કરી હતી, સારા વિકેટો લીધા હતા દીપક. એ છે દીપક અત્યારે માત્ર બોલિંગ કરી રહ્યા છે. કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી રાઇટી લેફ્ટી કોમ્બિનેશન છે તો થોડું તકલીફદાયક છે, પરંતુ અહીંયા માત્ર ફેસ કરવો પડશે. હલાઈ લોહાણા ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યું છે, 2 વગર કોઈ નુકસાને. લવલી શોટ, એલિગન્ટ શોટ, કોઈ મોકો નહીં. બોલ પર આ ચોક્કો, કવર અને એક્સ્ટ્રા કવર ઉપરથી લાજવાબ શોટ અહીંયા માત્ર નિકુંજ વિઠલાણી. જબરદસ્ત શોટ, એફર્ટલેસ શોટ. સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ સફળ, ત્યાં ચોક્કો હાસિલ કર્યો. સ્કોર થઈ ગયો 6. જે શરૂઆત જોતી હતી શરૂઆત મળી ગઈ છે. સરસ બોલ હતો આ વખતે, સન્માન આપ્યું. સારો બોલ હતો, મિડલ પર આવતો બોલ. સ્વિંગ કરાવવામાં માહિર છે દીપક, અનુભવ ઘણો છે દીપક પાસે, અને એટલો જ ખાસો બેટર એની પાસે પણ અનુભવ સારો છે. સ્ટેપ આઉટ કરીને મારે છે, સારા બોલને સન્માન આપે છે અને ખરાબ બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડે છે. તો આ જ ખાસિયત છે હલાઈ લોહાણાના બેટરોની. ઓહ માય ગુડનેસ, સ્વિંગ અને મિસ થતો બોલ. એક સમય લાગ્યું કે આગળ નીકળ્યા હતા, સ્ટમ્પિંગનો ચાન્સ હતો, થોડી વાર બાદ તો જાન હલકમાં અટકી હતી. અશ્વિનભાઈ નિહાળતા જઈ રહ્યા છે કે આ જો બેનર લાગ્યું છે, બેનરમાં અમારું નામ પણ આવશે. अपना टाइम आएगा. તપેલીમાં શીરો ને ગેલો અમારો હીરો હો બાપો. બાય અગિત. સરસ બોલ દીપક, વોટ અ બોલ. અને ઓવરની સમાપ્તિ, 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 6 વગર કોઈ નુકસાની. હાલાઈ લોહાણા પહેલા બેટિંગ કરી રહ્યું છે. બોલિંગ માટે આવે છે પ્રથમ. સ્ટ્રાઇક પર છે ધૂન. લેગ સ્ટમ્પની બહાર, સુંદર કીપિંગ.
ડાબી તરફ વ્હાઈટ બોલ આવશે, એક એક્સ્ટ્રાનો રન મળશે અને ખાતામાં જોડાઈ જશે. સૌરાષ્ટ્ર લેવા પટેલે સતત ત્રીજી મેચ જીતીને પ્રી ક્વાર્ટરમાં એન્ટ્રી કરી છે અને મેન ઓફ ધ મેચ છે 29 બોલમાં 64 રન, 6 સિક્સ અને 5 ફોર સાથે મહેશ હિરપરા અને મેન ઓફ ધ મેચ આપી રહ્યા છે કાંતિભાઈ દુધાત. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના અગ્રણી કાંતિભાઈ દુધાત. થેન્ક યુ કાંતિભાઈ, તમારો આભાર, તમારો સાથ. થેન્ક યુ હિમાંશુભાઈ, થેન્ક યુ હિમાંશુભાઈ, આવજો. એજ લાગી છે બોલ થર્ડ મેન પર, ચોક્કો મળશે. યસ ઇટ ઇઝ ચોક્કો, કોઈ મોકો નહીં, બોલ ફરાર. સ્કોર થઈ ગયો છે ધીરે, હવે માત્ર 11 રન થઈ ગયા છે વગર કોઈ નુકસાને. હાલાઈ લોહાણા કે છે ને જીઓનો ટાવર અને હાલાઈ લોહાણાનો પાવર અત્યારે આપણે જાણી રહ્યા છે કે જબરદસ્ત બેટિંગ પ્લેયર છે. પટેલ પ્રથમ જબરદસ્ત બોલિંગ કરી રહ્યા છે, પરંતુ એટલો સારી બેટિંગ ધૂનની જોવા મળી છે અને ધૂનની બેટિંગમાં એકદમ ગાનું વાગી રહ્યું છે. સુન સુબા સુન પ્યાર કી ધૂન. જબરદસ્ત એફર્ટલેસ બેટિંગ ધૂન અને અહીંયા માત્ર નિકુંજ. બે બેટરો બંને દમદાર અને એટલા જ બોલર. પટેલ પ્રથમ ફોરેનથી બોલિંગ કરી રહ્યા છે. સારી મેચ જોવા મળી રહી છે, પ્રી ક્વાર્ટરની મેચ, નોકઆઉટ મેચ. જે જીત્યો એ આગળ જશે. સરસ શોટ છે આ વખતે, મોકો નહીં, ચોક્કો ગેપમાં. લવલી શોટ, એલિગન્ટ શોટ. નો નીડ ટુ રન, ધેટ્સ ફોર ઇઝ વેલ, ધેટ્સ ફેન્ટાસ્ટિક શોટ. બાઉન્ડ્રીની હેટ્રિક પર ચોક્કો જોવા મળ્યો. બાઉન્ડ્રીની હેટ્રિક આવશે અને ધૂન માટે હવે એક સારી ધૂન વગાડવાની છે. હવે માત્ર જોવાનું રહેશે કે બાઉન્ડ્રીની હેટ્રિક લે છે કે નહીં. જો બાઉન્ડ્રીની હેટ્રિક આવી તો રનમાં વૃદ્ધિ. બોલ હવામાં છે, મોકો છે. અને અહીંયા આઉટ, મોટો વિકેટ. ધૂન સમૈયા चलती पकड़, अरे चल भाई चल चलती पकड़. જબરદસ્ત કેચ જોવા મળ્યો. ધૂનભાઈ આઉટ થઈ ગયા છે. ધૂનભાઈએ પોતાની ઇનિંગ્સમાં 9 રન બનાવ્યા. મનન ખખ્ખર આવ્યા છે નવા બેટર, એક જબરદસ્ત ખેલાડી, આક્રમક ખેલાડી મનન ખખ્ખર. મોટો વિકેટ. ધૂન આઉટ. જે ધૂન પાસે અપેક્ષા હતી, બાઉન્ડ્રીની હેટ્રિક પર હતા, મોટો ફટકો મારવાની લાલચમાં વિકેટ ખોઈ બેઠા. સ્કોર થઈ ગયો 15, એક વિકેટના નુકસાન પર. હાલાઈ લોહાણા ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યું છે. નિકુંજ રમી રહ્યા છે 5 બોલનો સામનો કરીને 5 પર 1 ચોકાની મદદથી 100 નું સ્ટ્રાઇક રેટ નિકુંજનું જોવા મળે છે. જમાઈ આવી ગયા છે. આવો જમાઈ, જમાઈ રાજા આવો. નિખિલભાઈ સુબા મહાજનના સેક્રેટરી. આભાર સર, મોસ્ટ વેલકમ. નિખિલભાઈ સુબા મહાજનના સેક્રેટરી અમારા આલાઈ લોહાણા. મોસ્ટ વેલકમ સર, તમારું સ્વાગત છે.
અંદર આવતો બોલ, સારો બોલ હતો, રન લેવાનો પ્રયાસ, ચોર્યો, કોઈ મોકો નહીં, બોલ ફરાર, આઉટફિલ્ડ, બોલ રોકાઈ ગયો લાગે છે, પરંતુ બોલ ચોકા માટે નીકળી ગયો છે, 4 રન આવ્યા. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, જબરદસ્ત શોટ જોવા મળ્યો. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. રોક સોલિડ બેટિંગ જોવા મળી છે અહીંયા માત્ર મનન ખક્કર. આવતા વેત જ પોતાનું 400 નું સ્ટ્રાઇક રેટ અને આવતા વેત જ પોતાનો ક્લાસ બતાવ્યો. જે એમની પાસે ક્લાસ છે ને એ ક્લાસ એમણે બતાવ્યો, જે તાકાત છે, નજાકત છે એ જોવા મળ્યું. પ્રથમ 13 રન આપીને એક સફળતા. છેલ્લો બોલ છે આ ઓવરનો. ઓહો, લવલી શોટ. અહલ્યા ને કોઈ ફિલ્ડર, જોતા રહો દર્શક બનીને, બોલ ઉપાડીને પાછો આપો. वाह क्या शॉट मारा, वाह वाह क्या 23 शॉट मारा, 2 ઓવર 23 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. જબરદસ્ત જબરદસ્ત શોટ, એફર્ટલેસ શોટ. કોઈ ફિલ્ડર હલ્યું નહીં જગ્યા પરથી, ફક્ત પૂતળા બનીને જોતા રહી ગયા. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે મનન. 8 પર પહોંચી ગયા છે, 400 નું સ્ટ્રાઇક રેટ, 2 ચોગ્ગા. નિકુંજ 5 બોલમાં 5 રન, 1 ચોગ્ગો, 100 નું સ્ટ્રાઇક રેટ. પ્રથમની પહેલી ઓવરમાં આવ્યા 17 રન અને મળી સફળતા 1. દીપક આયા ફિર બોલિંગ માટે ફરી એકવાર દીપક પોતાની બીજી અને ટીમ માટે ત્રીજી ઓવર લઈને દીપક અને જબરદસ્ત. હવે માત્ર મનન આવે છે સ્ટ્રાઇક પર અને નિકુંજ અને મનન આ જોડીએ અત્યારે રંગ રાખ્યો છે. સાજેદારી, જે સાજેદારીની જરૂર છે ને એ બનાવી રહ્યા છે બીજા વિકેટ માટેની. બોલ આપો. અરે બોલ આપો. ત્રીજી ઓવરનો બોલ છે સર. કવરમાં માર્યો, કવરમાં ત્યાં. ઓલી બાજુ, ઓલા ઝાડની નીચે. હા, એની આ બાજુ જ છે. સિંગલ બાઉન્ડ્રીની હેટ્રિક પર ને મનન હવે માત્ર બાઉન્ડ્રીની હેટ્રિક પર છે. જબરદસ્ત ખેલાડી, આક્રમક ખેલાડી. 400 નું સ્ટ્રાઇક રેટ મનનનો જોવા મળે છે. ટીમનો ટોટલ સ્કોર 24. બાઉન્ડ્રીની હેટ્રિક પર છે. જબરદસ્ત બેટર, આત્મવિશ્વાસ છલકી રહ્યો છે. અને સામે છે દીપક, એક અનુભવી ખેલાડી. આઉટસ્વિંગ ઇનસ્વિંગ બંને કરાવી શકે છે એવા બોલર દીપક નાગનીકર. સુંદર બોલ હતો, ચારો ખાના ચિત, બાટ હવામાં ચાલી. કેટલો રહ્યો બોલ. બહુ સારી બોલિંગ, બહુ સારી બોલિંગ.
દીપક જે અનુભવ દીપક પાસે છે એ અનુભવનો પૂરો ઉપયોગ કરે છે અને હાલાઈ લોહાણા પોતાના માથાને ઠંડુ રાખવું પડશે, બરફ મૂકવો પડશે. ભલે સ્કોર થોડોક એકાદ બોલ રમી લ્યો એટલે મોટો ફટકો આવશે, થોડી વાર જુઓ. વેટ એન્ડ વોચ, ધેન યુ પ્લે ધ સ્ટ્રોક. ઓ સરસ બોલ હતો, હલકા હાથોથી રમ્યા, સિંગલ લીધો કવરની દિશામાંથી. 1 રન મળશે. સ્ટ્રાઇકને રોટેટ કર્યું. બંને બેટરોએ બહુ સાજેદારી અહીંયા સારી પંકી રહી છે. 25 રન 1 વિકેટના નુકસાન પર ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. સુંદર બોલિંગ નાગનેકરની જોવા મળી છે. 8 રન આપ્યા છે. કોઈ વિકેટ નથી, પરંતુ બોલિંગમાં જે ક્લાસ હતો ને, વિવિધતા જોવા મળી, વેરાયટી જોવા મળી. જેટલા અસ્ત્ર અને શસ્ત્ર છે ને એ દાગી રહ્યા છે. ઓ સરસ સરસ બોલ, ઓફ સ્ટમ્પની બહાર. ચેડા કરવાનો પ્રયાસ હતો, થોડા ભાગશાળી રહ્યા કે બેટે કિનારો લીધો નહીં, અન્યથા વિકેટ કીપર એકદમ ચોકસાઈપૂર્વક વિકેટની પાછળ ઉભા રહ્યા છે. બોલને રોક્યો, ડોટ બોલ આવ્યો. એક બોલ અત્યારે માત્ર ડોટ આવ્યો છે. અત્યારે દીપક બહુ સારી બોલિંગ, બેટરોને શાંત રાખ્યા છે. નિકુંજ 6 પર રમી રહ્યા છે. 7 બોલનો સામનો કર્યો. ઓહો સરસ શોટ છે આ વખતે. કવર ડ્રાઈવ 1 રન લઈ ગયા. સિંગલ, સ્ટ્રાઇકને રોટેટ કર્યું. સેન્સિબલ ક્રિકેટ. ભલે ચોકા નથી આવતા, 1 રન લઈને સ્ટ્રાઇકને રોટેટ કરો. રન આવવા જોઈએ, રન બનવા જોઈએ અને રન કરવા પડશે બોસ. સેન્સિબલ ક્રિકેટ, કોઈ ઉતાવળ નથી. માથા પર બરફ મૂકો, તાઢું રાખો માથું. 1 રન. સ્કોર થઈ ગયો 26. આ વખતે લેગ સ્ટેમ્પની બહાર વ્હાઇટ બોલ. અમાયસરનો ઈશારો, ધીસ વિલ બી અ વાઇડ એક્સ્ટ્રા રન એક્સ્ટ્રા, અને પાછો એક્સ્ટ્રા લીગલ બોલ રમવા મળશે. તો ક્યાંક ને ક્યાંક તમે ભૂલ કરો છો ને, તો ફરી એકવાર એ બોલ નાખવો પડે છે. તો ક્યાંક ને ક્યાંક બોલ લાઇન અને લેન્થ ચોક્કસ રાખો. જો લાઇન, દિશા અને દશા બગડીને તો પછી બહુ ખરાબ થશે. સ્કોર થઈ ગયો 27, 1 વિકેટના નુકસાન પર. બોલ હવામાં છે. થર્ડ મેનના ખેલાડી દૂર છે. થોડી વાર માટે લાગ્યું કે બહુ નજદીક હશે, પરંતુ બોલ એમના બહુ જ આગળ પડ્યો. 1 રન લીધો. 1 રન સાથે ઓવરની સમાપ્તિ થાય છે. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 28, 1 વિકેટના નુકસાન પર. નિકુંજ રમી રહ્યા છે 7 પર, મનન રમી રહ્યા છે 10 પર. દીપક 2 ઓવર 11 રન, કોઈ સફળતા નહીં. પટેલ પ્રથમ 1 ઓવર 17 રન 1 વિકેટ આ જોવા મળે છે. હજી એક જ વિકેટ પડ્યો છે, પરંતુ 3 ઓવર કમ્પ્લીટ થયા છે હાલ આઈ લોહાણા માટે. મેદાન વચ્ચે થોડું પાણી આવ્યું, સંદેશો આવ્યો હશે. ડ્રિંક્સ બ્રેકમાં થોડુંક વ્યસ્ત. 3 ઓવર 28 રન 1 વિકેટ હાલાઈ લોહાણા. ત્રીજી ઓવર સંપન્ન થઈ છે. 28 રન બન્યા છે. 1 વિકેટ ગમાવ્યો છે હાલાઈ લોહાણા. કે છે ને નામ અને ઇજ્જત એ વેચાતું ન મળે ભાઈ. એને તો મેદાનમાં ઉતર્યા પછી કાયદેસર કમાવવું પડે, અને એ કમાવી રહ્યા છે હાલાઈ લોહાણા. નામ એટલું છે ને, ચર્ચાનો વિષય બની ગયું છે આજે. પ્રી ક્વાર્ટર મેચ છે, સામે માયાવંશી છે. ઓહો બોલ હવામાં, પોઈન્ટ ના ઉપરથી કવર, ચોકો જોવા મળે છે. કશું જોવાનું અમ્પાયર. છગો, વાહ ભાઈ વાહ, સ્ટેન્ડિંગ ડિલેવર, ઉભા ઉભા કડક શોટ, ચાબુક શોટ. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. જબરદસ્ત શોટ મનનનો જોવા મળ્યો. કે છે ને 17ની શીશીને મહેંદીનો કોન, 17ની શીશીને મહેંદીનો કોન, અને તારા બાપાને કહી દે આવી દો હાલાઈ લોણાનો ડોન. સ્કોર થઈ ગયો 34.
જબરદસ્ત. ઓહો કડક શોટ છે ફ્લેટ અને 6 છે કે શું જોવાનો અમ્પાયરનો નિર્ણય. 6 ની જોડી. વાહ ભાઈ વાહ મનન. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा 49 થઈ ગયા છે. 49 ચોકડી નવડે 49 ફક્ત 50 થી 1 રન દૂર હાલાઈ લોહાણા. એક્સપ્રેસ પાટા પર વેગે દોડે છે વંદે ભારતની જેમ. જબરદસ્ત 49. ક્યાંક ને ક્યાંક જયેશ ને 2 બોલમાં 12 રન તોડી નાખ્યો, ભાંગી નાખ્યો, ભૂક્કો કરી નાખ્યો. બાપલ્યા બોલના લાછડા કાઢી નાખ્યા. ઓહો આ વખતે સીધો. ક્યાં બાત હે, બહુ સારી ફિલ્ડિંગ જયેશ. આ બોલ નાખવા જોઈએ બોસ. બેટર નીચે આપશો તો બેટર તો મારવાનો જ છે. ઓહો આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ, વાઇડ નો ઇશારો, સિંગલ ચોરી ગયા એટલે 2 રન મળશે. ડાયરેક્ટ હિટ લાગ્યો તો પરંતુ વાઇડ બોલ 2 રન મળશે. વાઇડ +1 અને 50 રન પૂરા થઈ ગયા છે. 50 અપ હાલાઈ લોહાણા. જય જય જલારામ. ત્રીજી જ ઓવર ચાલુ છે અને 51 રન સ્કોર થઈ ગયો હોય તો હાલાઈ લોહાણો મનોબળ, કોન્ફિડન્સ બહુ હાઈ છે અત્યારે ભાઈ. મનન જેવો ખતરનાક પ્લેયર એક બાજુ છે તો બીજી તરફ નિકુંજ પોતાનું શાંત મગજને શાંત રાખ્યું છે ભાઈ એને. 1 રન. આ વખતે પણ બેકફૂટ પર ગયા, બોલને મિડ વિકેટના રીઝનમાં રમ્યા. એક સિંગલ આવશે, સિંગલ સાથે સ્કોર થઈ ગયો 52. 1 વિકેટના નુકસાન પર હવે સ્ટ્રાઇક પર આવે છે એક ધાકડ બલ્લેબાજ બેટર જેણે અત્યારે પોતાની છાપ છોડી છે. 8 બોલમાં 22 રન, 2 ચોગ્ગા 2 છગ્ગા, 275 નું સ્ટ્રાઇક રેટથી રમી રહ્યા છે. ઓ લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલ અને એક સિંગલ ચોરી ગયા એટલે 2 રન તો મળી જ ગયા છે. એક 4 ઉકાળો ફ્રીમાં મળી ગયો. ચાલો ત્યારે સ્કોર થઈ ગયો 54. બહુ મોંઘેરા મહેમાન જયેશ. સ્ટ્રાઇક પર હવે નિકુંજ. શોટ સારો છે, બોલ હવામાં છે, ફિલ્ડર ગેપમાં જોવાનું રહેશે. અમ્પાયરનો નિર્ણય છગ્ગો. જબરદસ્ત શોટ. નિકુંજે પણ પોતાના બાવડા वाह क्या शॉट ઉપાડ્યા છે હવે. मारा वाह वाह क्या शॉट मारा અને નિકુંજ પહોંચી ગયા છે 14 પર અને ટીમનો ટોટલ સ્કોર હાલાઈ લોહાણા 60 પર પહોંચી ગયું છે. રોક સોલિડ બેટિંગ બાય નિકુંજ એન્ડ મનન. દે આર ફેન્ટાસ્ટિક બેટર. 13 બોલમાં 45 રનની સાજેદારી, પાર્ટનરશિપ, ભાગીદારી એ જોવા મળી. 60 જોડી. મોટો ફટકો પરંતુ આ વખતે લોગો નાખશે છે. આ વખતે સારી ફિલ્ડિંગ, 1 રન મળશે. બીજાની માંગ છે, રન લેવાનો પ્રયાસ ના પાડી. સારો થ્રો વિકેટ કીપરની દિશામાં જોવા મળે. 1 રન મળશે. સ્કોર થઈ ગયો 61. 61 ઓવરની સમાપ્તિ જોવા મળે છે કે શું? યસ ઇટ ઇઝ. 4 ઓવર 61 રન, 1 વિકેટ. હાલાઈ લોહાણા ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યું છે. જયેશની પહેલી ઓવરમાં 24 રન આવ્યા અને ઘણા મોંઘેરા અને પાવર ઓવર 5મી ઓવર. મનન 22 પર રમી રહ્યા છે, નિકુંજ 15 પર રમી રહ્યા છે અને ભાગીદારી 46 રનની. લાજવાબ પાર્ટનરશિપ. ટીમને છાજે એવી, ટીમને બિરાદે એવી અને ટીમને ગર્વ થશે કે આ બંને બેટરો અત્યારે બહુ સારું કરી રહ્યા છે. 61 થયો 4 ઓવર. લક્ષ્ય કેટલું આપે છે
અને ટાવર કેટલા માળનો ઊભો થાય છે એ તો મને ખબર નથી, પરંતુ 5મી ઓવર પાવર ઓવર. મોટો પટકો ક્રોસ બેટેડ છે, ગેપમાં છે, 4 નાટ. યસ ઇટ ઇઝ ચોક્કો. નિકુંજ वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 69 રફતાર પર હવે છે, રફતારના ઘોડા પર સવાર છે બેટરો. હવે ઊભા રહેવાનું નામ નથી, હરેક બોલ પર પ્રહાર કરી રહ્યા છે, પરંતુ આ ઓવરમાં સાચવવું પડશે. વિકેટ નથી દેવાની, જો વિકેટ આવ્યો તો -10. rock solid batting. Nikunj Manan, fantastic batting performance. મયંક મહેંદીવાલા પહેલા બોલમાં ભવ્ય સ્વાગત. એક જ 5મી ઓવર ચાલી રહી છે. અહીંયા હજી એક ચોક્કો અને 8 રન. વાહ ભાઈ વાહ. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 77 પાવર બોલમાં કઈ હેટ્રિક મળવાની હતી કે આ ઓવરમાં રન આવશે, દમલ થશે. 77 મયંક મહેંદીવાલા 2 ઓવરમાં 2 બોલમાં 8 રન આપી ચૂક્યા છે અત્યાર સુધી. સરસ શોટ. ફરી એકવાર બોલને રમ્યા છે, લોંગ ઓફની દિશામાં 1 રન લીધો છે. એક એટલે એકના 2 બીજાની માંગ પર તો ના કીધું. રન આવી ગયા છે, ખાસા રન આવી ગયા છે, તો ઉતાવળ કરવાની નથી. રન જે જોતા હતા ને એ મળી ગયું છે હલાઈ લોહાણાને. ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે 5 ઓવરમાં જ્યારે સ્કોર 79 બની ગયો હોય તો ઉતાવળ કરવાની કાંઈ જ જરૂર નથી. આરામથી એકાદ બોલ દોડ જાય તો બી ચાલશે, પરંતુ વિકેટ સાચવવા પડશે આ ઓવરમાં. મનન અને નિકુંજ બંને બેટરોએ પોતાએ હાલાઈ લોહાણાના આવેલા મહેમાનોને પ્રભાવિત કર્યા છે કે જુઓ અમારો ક્લાસ જુઓ અને કેમ અમે ટીમમાં છીએ, એ અમારી બેટિંગ બતાવી રહી છે. ઓ હલકા હાથોથી રમ્યા છે, બહુ સેન્સેબલ ક્રિકેટ, બહુ સેન્સેબલ, કોઈ ઉતાવળ નહીં. 81 પ્રશાંત બિરાદી રહ્યા છે, તાળીઓથી વધાવી રહ્યા છે, ગડગડાટ તાળીઓનો જોવા મળે છે. અને જબરદસ્ત કે છે ને, કેરી ખાઈને ગોઠલા રહી જાય, કેરી ખાઈને ગોઠલા રહી જાય. મનન અને નિકુંજ બેટિંગ કરે ને તો લોકો જોતા રહી જાય. આ વખતે એવો સરસ બોલ હતો અને લાજવાબ બોલિંગ. આ બોલ જરૂર છે, આવા બોલની જરૂર છે. બેકફૂટ પર ગયા હતા, સ્લોર વન હતો, ચેન્જ ઓફ પેસ, ગતિમાં થોડું પરિવર્તન જોવા મળ્યું, વિવિધતા જોવા મળી. આ વખતે બોલ હવામાં, ફરી એકવાર ફિલ્ડર છે ત્યાં. જેવો બોલ જાય છે હાલાઈ લોહાણાના બધા ખેલાડીઓ બહાર થોડી વાર માટે આવી જાય છે ને આમ વાર કરીને જોઈ રહ્યા છે કે રન કેટલા આવ્યા. 1 ના 2 થશે. સ્કોર થઈ ગયો 5 ઓવર પછી 83 રન, 83, અને આગળની 5 ઓવરનો આખો દિકાલ વિપુલભાઈ દોશી. થેન્ક યુ વેરી મચ કીર્તિભાઈ. તો પ્રી ક્વાર્ટરની મેચની પહેલી જ મેચમાં એક સારી શરૂઆત અહીંયા હલાઈ લોણાએ ટોસ જીતીને એક સારો સ્કોર 5 ઓવર 83 પર 1. એક સારી પાર્ટનરશિપ મનન અને નિકુંજ દ્વારા અત્યારે જોવા મળી. બંને જ મનન રમી રહ્યા છે 23 પર, નિકુંજ રમી રહ્યા છે 25 પર. એક સારી પાર્ટનરશિપ તરફ આગળ વધી રહ્યા છે અને સવારથી જ આપણને આ પીચ પર રનોથી ભરપૂર દેખાય છે. એનો પૂરો ફાયદો લીધો છે ટોસ જીતીને કેપ્ટને. બરાબર આજના દિવસની પહેલેથી જ સવારથી એમણે દરેક મેચની નોંધ લીધી છે પાર્થે, અને ટોસ જીતીને તરત જ એમણે બેટિંગનો નિર્ણય લીધો ને અત્યારે એને સાર્થક પુરવાર કરી રહ્યા છે નિકુંજ અને મનન. 83 પર 1, 5 ઓવર પછી એક સારી શરૂઆત પ્રી ક્વાર્ટર. હવે પછીની બધી જ મેચ નોકઆઉટ, એટલે જે પણ હારશે એમણે સિઝન 18 ને અલવિદા કહેવી પડશે. પણ અત્યારે અહીંયા એક બોલ ને બેટનો મુકાબલો. બોલર
રિતિક આવી રહ્યા છે, એક સારા બોલર. કાંદિવલી સ્ટેશન એન્ડથી પોતાની પહેલી ઓવર લઈને સ્ટ્રાઇક પર છે નિકુંજ. 25 રન પર રમી રહ્યા છે. 16 બોલનો સામનો કર્યો છે. 1 6 અને 3 દર્શનીય બાઉન્ડ્રી સાથે. રિતિક તૈયાર. રિતિક રાઠોડ વિકેટ કીપર ફિલ્ડિંગ સજાવટ કરી રહ્યા છે. પેલો બોલ બેકફૂટ પર જઈને સારો શોટ રહીમાં છે, પણ ત્યાં પોઈન્ટના ખેલાડી પાસે આસાનીથી એક રન. અહીંયા સારી રનિંગ બિટવીન ધ વિકેટ. લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન બોલરોને હેરાન સાથે ફિલ્ડરોને પણ થોડી કસરત કરવા મળી રહી છે. સ્કોર 84 પર 1. પ્રી ક્વાર્ટરની પહેલી મેચ. ખરાબ બોલ હતો, પુલ કરી દીધો છે, પણ ત્યાં ફિલ્ડર મોજૂદ. વન બાઉન્સ એમની પાસે ગયો છે, આસાનીથી 1 રન. સ્કોર થઈ ગયો 85 પર 1. બંને જ ખેલાડીઓને હવે આ ક્રિકેટનો બોલ ફૂટબોલ દેખાતો હશે અને પૂરો ફાયદો લેવાનો છે. એક મોટો સ્કોર આપવો પડશે. માયાવંશી પાસે પણ 1 થી 1 સારા ધુરંધર બેટર છે, પણ અત્યારે એક સારી પોઝિશનમાં. હલાઈ લોહાણા ઉલ કરવાના પ્રયાસમાં ચૂકી ગયા છે, પણ સારું કમબેક અહીંયા. રિતિક બાંધીને રાખ્યા છે બંને જ બેટરો, મોકો નથી આપી રહ્યા કોઈ. સ્કોર હજી પર 85 પર 1. છઠ્ઠી ઓવર પ્રગતિ પર. રિતિકના બોલ સારા શોટ રહીમાં છે બોલરના માથાની ઉપરથી. જોન રેસ અંપાયરના નિર્ણય પર અને એક અહીંયા એફર્ટલેસ શોટ. 6 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. આ વખતે નિકુંજે પોતાની ધીરતા દેખાડ્યા બાદ આગળ આવીને એક સરસ શોટ, દર્શનીય શોટ જોવા મળ્યો છે. અંપાયરને માથાની ઉપરથી 6 રન. કોઈ જ ચાન્સ નહીં ફિલ્ડર પાસે. લોંગ ને લોંગ ઓફ 6 સાથે સ્કોર પહોંચી ગયો છે 91. એક સારા સ્કોર તરફ આગળ વધી રહ્યા છે હલાઈ લોહાણા. બેકફૂટ પર જઈને સારું કમબેક કર્યું છે. 6 ની જોડી પર હતા, પણ સારો એવો બોલ જોવા મળ્યો. બેકફૂટ પર જઈને શોર્ટ થર્ડના ફિલ્ડર પાસે 1 રન લઈ લીધો છે. સ્કોર થઈ ગયો છે 92. મનન ને નિકુંજ યુવા ખેલાડી હલાઈ લોહાણાના બંને જ અત્યારે કોન્ફિડન્સ સાથે આગળ વધી રહી છે સ્કોરને. રિતિકનો આ બોલ અહીંયા તકદીર એમને સાથ આપ્યો છે. બેટનો અંદુરી કિનારો લાગ્યો, નહીતર સ્ટમ્પિંગ થવાના ચાન્સ હતા. અને ઓવરથ્રો બી વિકેટ કીપરના માથાની ઉપરથી 1 રન ઓવરથ્રોના સ્વરૂપમાં. બેકઅપમાં પણ અત્યારે થોડી બોડી લેંગ્વેજ માયાવંશી સમાજના ફિલ્ડરોની ઢીલી લાગી રહી છે. ઓવરની આ સમાપ્તિ 6 ઓવર પછી સ્કોર થયો છે 94. 1 વિકેટના નુકસાન પર ફક્ત 1 જ વિકેટ પડી છે. એટલે હવે બધા જ પ્રયાસ કરવા પડશે, બધું રિસ્ક લેવું પડશે, તમારે જોખમ લેવું પડશે. 6 ઓવર પછી 94 પર 1. મોટા ફટકા જે પ્રમાણે રમી રહ્યા છે મનન. 11 બોલમાં 26 રન પર 2 4 2 6 સાથે. નિકુંજ 20 બોલનો સામનો કર્યો 33 પર 3 4 ને 2 6 સાથે. નવા બોલર આવી રહ્યા છે જીત પટેલ. નોકઆઉટ મેચ માયાવંશી સમાજ અને હલાઈ લોહાણા. જીત પટેલ 94 પર 1. બેકફૂટ પર આવીને પણ અહીંયા ચતુરાઈ ભરી જીતની બોલિંગ. મોટો ફટકો માટે તૈયાર થયા હતા, પણ એટલી જ ચતુરાઈથી બોલ કર્યો. હલકા તેરાઈમાં શોર્ટ થર્ડના ફિલ્ડર પાસે 1 રન. સ્કોર થઈ ગયો છે 95. જીત બટ લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન અહીંયા ખૂબ જ તકલીફ આવી રહ્યું છે બોલરો સાથે ફિલ્ડરોને પણ. સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે મનન. સરસ શોટ ડ્રાઈવમાં છે. જોન રેસે બોલ હવામાં છે. અહીંયા ગગનચુંબી 6.
અને આ સાથે 100 રન બી પૂરા કર્યા છે મનનના સિક્સ સાથે. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा 101 એક વિકેટ પર 32 રન પર રમી રહ્યા છે મનન. 12 બોલનો ફક્ત 12 બોલનો સામનો કર્યો છે. 2 બોલ અને 3 સિક્સ સાથે. અને સામે નિકુંજ 34 પર રમી રહ્યા છે 21 બોલનો સામનો કરીને 3 4 ને 2 સિક્સ સાથે. ને અહીંયા સિક્સની જોડી મનન જીત પટેલ. સારો શોટ હવામાં છે ફિલ્ડર નીચે ને આ વખતે ઝડપાઈ ગયા છે. સિક્સની જોડી લેવાના પણ એક સારી બેટિંગ કરીને આઉટ થઈને આવી રહ્યા છે મનન. વેલ પ્લેડ. 13 બોલ નો સામનો કર્યો 32 રન. चल भाई चल चलती पकड़ 2 4 ને 3 સિક્સ સાથે તાળીઓથી એમને વધાવી લીધા છે. એક સારું એવું પ્લેટફોર્મ ઊભું કરીને આપ્યું છે મોટા સ્કોર તરફ જે પ્રમાણે મનન રહીમાં છે. 13 બોલ 32 રન 2 4 ને 3 ગગનચુંબી સિક્સ સાથે વેલ પ્લેડ. પણ અહીંયા જીતને વિકેટ લેવામાં સફળતા હાસિલ થઈ છે. લાલચમાં આવ્યા હતા મિડ ડેના નિયમ પ્રમાણે. કેપ્ટન આવી રહ્યા છે પાર્થ. પાર્થ પણ એક આક્રમક ખેલાડી છે. જોવાનું છે એમના હાથમાં હવે લગભગ 20-21 બોલ બાકી છે. પણ એક વિસ્ફોટક બેટ્સમેન. અને જે પ્રમાણે સવારથી જ આપણે જોઈ રહ્યા છે આ પિચ પર રનોથી ભરપૂર છે. અને એક સારો સ્કોર મળ્યા બાદ બોલિંગ સાઈડ પર બોલરોને પણ એક તાકાત મળે છે. બોલરોને પણ એક બોલિંગ નાખવાનું બળ મળે છે. એ જ અત્યારે કરી રહ્યા છે બેટર. પણ માયાવંશી સમાજ માટે પણ એકથી એક ધુરંધર બેટર છે. એટલે જરૂર આપણને રસાકસીભરી મેચ માણવા મળશે. પ્રી ક્વાર્ટર હવેથી એકથી એક સારી ટીમો વચ્ચે સામનો. અને રવિભાઈ આજે ઇન ટીમ રમી રહ્યા છે. રવિભાઈ ખૂબ જ જૂના હાલાઈ લોહાણાના વિકેટ કીપર. પણ આજે અલગ રોલ હશે એમનો. પણ અહીંયા સફળતા સાથે જ જીત એક કોન્ફિડન્સ સાથે. અને થોડું અહીંયા બળ બી મળ્યું છે માયાવંશીને. વિકેટ મળ્યા બાદ નવા બેટર આવ્યા છે પાર્થ. સામનો કરશે જીતનો. બેકફૂટ ત્યારે બી મોટો ગેપ. ક્યાં બાત હે પાર્થ. એકદમ હળવે હાથે રહીમાં છે. કોઈ એફર્ટલેસ શોટ ને બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર 4 રન. એફર્ટલેસ શોટ. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा હાલાઈ લોહાણાના જોઈન્ટ કમિટી મેમ્બર સુરેશભાઈ પોપટનું સ્વાગત છે. હાલાઈ લોહાણાના સમાજના અગ્રણીય અને ખુશ થઈ રહ્યા છે અત્યારે જે પ્રમાણે લોહાણા સમાજ પ્રગતિ કરી રહ્યો છે. સિઝન 18માં જબરજસ્ત ટોસ જીત્યા બાદ બેટિંગ લીધા બાદ કેપ્ટન આવતાની સાથે જ એફર્ટલેસ શોટ રહીમાં છે. મોટો ગેપ હતો. શોર્ટ થર્ડ અને પોઈન્ટના ખેલાડી બાદ 4 રન. લેગ સાઈડ પર રહીમાં છે પણ ફિલ્ડર ફાઇન લેગ પર ફિલ્ડર મોજૂદ. 1 રનથી વધારે નહીં મળે. સ્કોરને પહોંચાડી દીધો છે 106. 7મી ઓવર પ્રગતિ પર. કેપ્ટન પાર્થ ટોસ જીતીને વગર કંઈ વિચારે તરત જ બેટિંગ લેવાનો નિર્ણય કર્યો. અને સવારથી જ બરાબર વોચફુલી આખા દિવસની મેચો બધી મેચો પર એમણે નજર રાખી હતી. જીત. સરસ શોટ રહીમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ. 1 રન. અહીંયા થોડી ઇન્જરી આવી ગઈ લાગે છે પણ 1 રન જ લેવો પડશે. અને અહીંયા ઓવરની પણ સમાપ્તિ થઈ ગઈ છે. 7 ઓવર પછી સ્કોર છે 107. 2 વિકેટના નુકસાન પર. અને વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી છે. તમારી સામે કઈ ટીમ છે, એના કયા પ્લેયર છે, શું છે, આ ટુર્નામેન્ટમાં એમણે કેવું પરફોર્મન્સ કર્યું છે, એ બધું જ વર્કઆઉટ કરવું ખૂબ જરૂરી છે. તો એ પ્રમાણે પ્લાનિંગ સાથે તમે આગળ વધશો તો ડેફિનેટલી તમે વિજય હાસિલ કરશો. વર્કઆઉટ કરવું ખૂબ જરૂરી છે. અને ટીમના કેપ્ટને જ ભાર ન લેતા એક કોઈ તમારા ખેલાડીને એક કાર્ય આપી દેવું જોઈએ કે આપણી મેચ કોની સામે આવશે, એણે અત્યાર સુધીના કયા ખેલાડી ફોર્મમાં છે, શું પરફોર્મન્સ છે, એ ખૂબ જ જરૂરી છે. કારણ કે ક્રિકેટ ખાલી બોલ ને બેટથી જ નથી રમાતી, પણ એ આંકડા બી બોલે છે. સાથે સાથે પીચ પર મગજ ઠંડુ રાખીને નિર્ણયો પણ કેપ્ટને જણાવવા લેવા પડે છે. જે જો સફળ થયા તો જરૂર તમને હાર છે, ગળામાં હાર મળે છે, પણ નિષ્ફળ થાવ તો કોઈ વાંધો નથી. પણ અત્યારે એક સારી શરૂઆત અહીંયા 107 પર 2. 8મી ઓવર લઈને આવી રહ્યા છે ઋતિક. અમ્પાયરનો ઈશારો. બેટિંગ પાવર પ્લે અને બોલિંગ ચેન્જ કરવામાં આવી છે. જેવું અહીંયા
બેટિંગ પાવર પ્લે નો નિર્ણય લીધો છે લોણ, એટલે બોલર ચેન્જ અને બોલર આવી રહ્યા છે પ્રથમ પોતાની પ્રથમ ઓવર લઈને આવી રહ્યા છે, પોતાની બીજી ઓવર લઈને. અને નિકુંજભાઈ કારિયા 5મી ઓવરના સ્પેશિયાલિસ્ટ અત્યારે મનોમન વિચાર કરતા હશે કે મારે બી 5મી ઓવરને નાખવાની છે તો મારો રોલ શું રહેશે. અને અવશ્ય દરેક ખેલાડીનો મનમાં વિચારો ચાલતા જ હોય છે કે આના પછી મારે બી મારો રોલ નિભાવવાનો છે, અને દરેક ખેલાડી પોતાનો રોલ નિભાવશે તો અચૂક ટીમને જ ફાયદો થશે. પ્રથમ આવી રહ્યા છે, પહેલી ઓવરમાં 17 રન આપ્યા હતા, 1 વિકેટ લેવામાં હાંસલ કરી હતી, પણ અત્યારે બેટિંગ પાવર પ્લે નિર્ણય નિકુંજ અને પાર્થ. પેલો બોલ સરસ બોલ હતો, અહીંયા શોર્ટ રેમાં છે પણ ફિલ્ડર લોંગ પર પહોંચ્યું, 1 રન લીધો છે, બીજા રન ડિમાન્ડ પણ 1 જ રન, 108. 8મી ઓવર પ્રગતિ પર 2 વિકેટના નુકસાન પર ફક્ત 2 જ વિકેટ પડી છે કે હિસાબે આપણે જોઈ રહ્યા છે. અને હાલ લોણાના બોલરો પણ વર્કઆઉટ કરતા હશે કે જે પ્રમાણે આપણને બી રન મળી રહ્યા છે, સામે માયાવંશીને બેટરો પણ એમની પાસે જોરદાર છે, તો આપણે કઈ રીતે પ્લાન કરવો પડશે. પણ અત્યારે 108 પર 2, 8મી ઓવર પ્રગતિ પર પ્રથમ. સરસ શોટ રેમાં છે, કોઈ ચાન્સ નથી જોવાનો છે, ગગનચુંબી અમ્પાયરનો નિર્ણય, બંને હાથ ઉપર, 6 રન. પાર્થ રૂગાણી वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. એફર્ટલેસ શોટ રમી રહ્યા છે, એફર્ટલેસ, જબરજસ્ત. સ્કોર થઈ ગયો છે 114 અને 6ની જોડી પર પાર્થ, અને 6ની જોડીનો પૂરેપૂરો પ્રયાસ કરશે, કોઈ ખોવાનું નથી એમને. જો મળશે તો સીધા બોનસ, અને વધારે વિકેટ જશે, પણ વિકેટ ઘણી હાથમાં તમારી પાસે પડી છે, એટલે પૂરા પ્રયાસ કરશે પાર્થ કેપ્ટન. એમને બી ખ્યાલ છે કે મારે રોલ શું નિભાવવાનો છે, પણ અત્યારે એક જબરજસ્ત પોઝિશન પર પહોંચી ગયા છે હાલાલ લોહાણા. 114 આજના દિવસનો હાઈએસ્ટ સ્કોર સૌરાષ્ટ્ર લેવા પટેલ ના નામે બોલે છે, 164. ઓ બાલ બચી ગયા છે અહીંયા, પણ સારું, અહીંયા સારું આપણે પ્રથમને ક્રેડિટ આપવું પડશે. પેસ પરિવર્તન કર્યો હતો, બેટ ફરાઈ દીધું, પણ બોલ ને બેટનો સંપર્ક ને વિકેટ કીપર થોડા ચૂક્યા, જેના સ્વરૂપે 1-22 સ્વરૂપમાં મળ્યો છે. સ્કોર થઈ ગયો 115. બેટિંગ પાવર પ્લે પેલા 3 બોલમાં સફળ રહ્યા છે, બેટિંગ પાવર પ્લે લીધા બાદ, પણ હવે જોઈએ આવનારા 3 બોલ. પ્રથમ એક સારા બોલર છે, જાણે છે આપણે કઈ જગ્યાએ કઈ રીતે પેસ પરિવર્તન કરવું, અને આજના યુગમાં આજના સમયમાં દરેક બોલર જાણકાર છે આ બાબતે. સરસ પુલ કર્યો છે, મોટો ગેપ છે કવરની બાજુમાંથી, કોઈ ચાન્સ નહીં, બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર, 4 રન. પ્રેક્ષક બનીને જોતા રહ્યા છે દરેક ફિલ્ડર. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. જોઈ રહ્યા છો ઓફ સ્ટમ્પ પર પૂરી ફિલ્ડિંગ લગાવવામાં આવી છે. આવો શોર્ટ બોલ આવશે, કવર્સ પાસે કોઈ જ ફિલ્ડર, એક જ ફિલ્ડર છે, એનો પૂરો ફાયદો લીધો છે. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર, 4 રન. મિડ વિકેટ, યસ સોરી, અને પૂરો એનો ફાયદો લીધો છે. ઓફ સાઈડની ફિલ્ડિંગ છે, અને બોલરે જાણ રાખવી જરૂરી છે. ફિલ્ડિંગ તમે સજાવો છો એવા બોલ નાખવા જરૂરી, નહીં પછી પરિણામ આપણી નજર સામે જ છે. નિકુંજને આ બોલ સારો બોલ હતો, લોંગોન પાસે 1 રન જ મળશે ને 1 રન સાથે નિકુંજ પહોંચી ગયા છે 41 રન પર, 41 પર 25 બોલનો સામનો કરીને 50 રનથી ફક્ત 9 રન દૂર નિકુંજ વિટલાની. પાર્થ રૂગાની આવી ગયા છે કેપ્ટન સ્ટ્રાઇક પર, હવે 120 પર 2. છેલ્લો બોલ, બેટિંગ પાવર પ્લે. સરસ બોલ હતો, હલ ક્યાં તે રહીમાં છે, પણ અહીંયા 1 રન લેતા નહીં રોકી શકાય. 1 એટલે સ્કોર થઈ ગયો 121. 2 વિકેટના નુકસાન પર ઓવરની સમાપ્તિ. હવે 12 બોલની રમત બાકી છે, 8 ઓવર.
121 ને આવી રહ્યા છે મયંક મહેંદીવાલા, માયાવંશીના કેપ્ટન. નિકુંજભાઈને મોટી ટીપ મળી ગઈ છે. હવે ડેફિનેટલી કામ લેશે જ. અને અનુભવ પાસેથી આપણે ખરેખર નિકુંજભાઈ લેવો જ જોઈએ. અને એ જ હવે જોઈએ ટીપ કેવી કામ કરે છે. કાનમાં કીધું છે એટલે અમને તો ખ્યાલ નથી શું વાત કરી છે પરેશભાઈએ. હા સોરી હિતેશભાઈ, પરેશભાઈ અમને યાદ આવી જાય પણ હિતેશભાઈ જેમની કોમેન્ટ્રી બોક્સમાં અચૂક હાજરી હોય છે. અને અત્યારે મયંક મહેંદીવાલા ઓફ સ્ટમ્પની બહાર અને અહીંયા અમય સર દ્વારા વાઇડ બોલનો ઈશારો. તો હિતેશભાઈની ચેર હંમેશા ફિક્સ જ હોય છે, કાંઈ જ બોલવાનું નહીં. સારો બોલર તો રાતે લઈમાં છે પણ શોર્ટ થર્ડના બોલર પાસે આસાનીથી 1 રન. તો એવા હિતેશભાઈની વાત કરતો વર્ષોથી સેવા આપી રહ્યા છે. એ ક્રિકેટ પ્રેમી છે અને અચૂક એમની જગ્યાએ સીટ રાખે છે. અહીંયા હેલ્મેટ પાછું આપીને ટોપી મંગાવી રહ્યા છે. નિકુંજ 41 પર રમી રહ્યા છે. બાઉન્ડ્રીથી જોવાનું છે. હવે હેલ્મેટ પરત કર્યું છે. રવિભાઈ અહીંયા સારી એવી મહેનત કરી રહ્યા છે ને કેમ નહીં, એક ઉત્સાહ અને જોશ. પ્રી ક્વાર્ટર અને પછી ક્વાર્ટર મેચ ધીરે ધીરે ફાઇનલના કપ તરફ આગળ વળી રહ્યા છે હલાઈ લોહાણા. પણ સામે માયાવંશી બેટિંગમાં પણ એટલા જબરજસ્ત. માયાવંશી સમાજના દરેક ખેલાડી છે. એક રોમાંચક મેચ નક્કી આપણને જોવા મળવાની છે. રનોથી ભરપૂર આ પીચ. અત્યારે 123 પર 2. નિકુંજ પોતાના 41 રનના વ્યક્તિગત સ્કોર પર 25 બોલનો સામનો કર્યો છે. બેકફૂટ પર એને સારો શોટ પણ ત્યાં ફિલ્ડર મોજૂદ. 1 રનથી વધારે નહીં મળે. સ્કોર થઈ ગયો 124. મયંક મહેંદીવાલા વર્ષોથી પોતાને સેવા આપી રહ્યા છે માયાવંશી સમાજ વતી. સારા બોલર, એવા સારા બેટર, એવા સારા ફિલ્ડર પણ. લેગ સાઈડ પર ફરાવી દીધો છે, કોઈ જ ફિલ્ડર નહીં અને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. 128. પાર્થ જુગાની वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. કેપ્ટન પાર્થ બરાબર વર્કઆઉટને સ્ટડી કરીને આવ્યો છે. મોટા મોટા ગેપો જોયા છે. ખાલી બોલને દિશા દેખાડવાનું કામ કરે છે. જબરજસ્ત બેટિંગ પાર્થ રૂગાની. મયંક મહેંદીવાલાનો આ બોલ સારી એવો ફ્લાઇટ આપેલી, સીધા રહીમાં છે, ફિલ્ડર ત્યાં મોજૂદ. પણ 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. લલચામણો બોલ આપ્યો હતો મયંકે, પણ 1 રનથી વધારે નહીં. સ્કોર 129. કઈક અંશે અહીંયા ચોકા ને છક્કા જોવા નથી મળી રહ્યા. બાંધીને રાખ્યા છે. જોઈએ 6 ની હવે આશા છે. નિકુંજ રમી રહ્યા છે 42 પર, 42 પર. આગળ આવીને સ્ટ્રેટ ડ્રાઈવ કોમેન્ટ્રી બોક્સ પર. કોઈ ચાન્સ નથી. ફિલ્ડર પૂરો પ્રયાસ કરી રહ્યા છે ને પૂરો સારો એવો પ્રયાસ કર્યો હતો. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 33. બાઉન્ડ્રી સાથે સ્કોર પહોંચી ગયો છે 133 અને નિકુંજ પહોંચી ગયા છે 46 પર, 46. 27 બોલનો સામનો કર્યો છે અને પ્રી ક્વાર્ટરમાં 50 રન કરવા એટલે પોતા માટે પણ એક ગર્વ લેવા જેવી વાત. આગળ આવીને મારવાના પ્રયાસમાં અહીંયા ક્લીન બોલ. સ્ટમ્પિંગ થયા છે પણ એક સારી ઇનિંગનો અહીંયા અંત આવ્યો છે. 46 પર આઉટ થયા છે. 28 બોલનો સામનો કર્યો, चल भाई चल चलती पकड़. જેમાં 5 બાઉન્ડ્રી ને 2 ગગનચુંબી 6 સાથે એક સારો સ્કોર કર્યો તરીકે આવી રહ્યા છે 46 પર. આજે સવારથી જ આપણને એકથી એક સારા બેટરોના સારા સ્કોર જોવા મળી રહ્યા છે. બેટોથી ભરપૂર રન. નવા બેટર શ્રીરાજ.
શ્રીરાજ શ્રી રવિશંકર. તો શ્રીરાજ નવા બેટર આવ્યા છે. નવા નામો બી આપણને જાણવા મળે છે. યસ, ઓવરની સમાપ્તિ. 9 ઓવર એટલે હવે છેલ્લા 6 બોલની રમત બાકી છે. પણ અગત્યનું છે કે સ્ટ્રાઇક પર છે પાર્થ. તો આ ગુજરાતી સમાજમાં અલગ અલગ નામો પણ આપણને જાણવા મળે છે. તો હવે શ્રીરાજ આવ્યા છે. ઓ સરસ બોલ, ઓફ સ્ટમ્પ ની બહાર બીટ કર્યા છે. સરસ શોટ રહીમાં છે. હવામાં બોલ છે, ફિલ્ડર નીચે આવી રહ્યા છે. જોવાનું છે કેટલામાં સફળતા નહીં. જીલાઈ ગયા છે. સરસ કે જ્યાં જીત દ્વારા મોટો ફટકો મારવાના પ્રયાસમાં चल भाई चल चलती કેપ્ટન पकड़ પાર્થ સારી બેટિંગ કરીને પોતાનો રોલ નિભાવીને આવી રહ્યા છે. 10 બોલનો સામનો કર્યો, 2 બાઉન્ડ્રી ને 1 સિક્સ મારી છે પાર્થે. અને હિતેશભાઈ, તમારે પૂછવાની બી જરૂર નથી, એની સ્ટાઇલ પરથી ખ્યાલ આવી જાય કે આ કોમનો પુત્ર છે. અને તમને પૂછશું બી નહીં અમે, કારણ કે અમને ખ્યાલ છે જોવનભાઈને આટલા વર્ષોથી અમે ઓળખીએ છીએ. એટલે ડુપ્લિકેટ જોઈએ હવે પપ્પા જેવું જ પરફોર્મન્સ દેવાનું છે દીકરાએ. પપ્પાને તો ઘણા વર્ષોથી અમે રમતા જોયા છે, એમની સાથે મેચો બી રમ્યા છે. અને જીએસસીમાં મને યાદ છે મેં એમનું દાંડું કાઢ્યું હતું. હું બોલર હતો અને જોબનભાઈ બેટિંગમાં હતા. ગોરેગાંવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 50+ ની મેચ હતી જોબનભાઈ. પણ એક રોમાંચકતા છે. આજ ગુજરાતી સમાજને ભેગું કરવાનું કામ કરે છે મિડ ડે. ખરેખર ધન્યવાદને પાત્ર છે. એના માટે આપણે દિનેશભાઈને ક્રેડિટ આપશું. સરસ બોલ અહીંયા બીટ કર્યા છે. પણ અહીંયા રનની તલાશમાં 3 બોલ, એક રન નથી આવ્યો. પણ અત્યારે માયાવંશી પૂરેપૂરો અહીંયા પ્રભાવ સાથે છેલ્લી ઓવર. શિવમ રનની તલાશમાં, પણ એટલી સુંદર બોલિંગ. જયેશ, જોઈએ હવે બંને જ બેટર નવા. જયેશ સીધો શોટ રહીમાં છે, પણ અહીંયા 1 રન લેવા માટે સફળતા. રનઆઉટ નો ચાન્સ છે. ડાયરેક્ટ હિટ. અહીંયા કોઈ જ નહીં, બેકઅપમાં કોઈ જ ખેલાડી નથી, જેના સ્વરૂપે 4 રન ઓવરથ્રો એટલે કે 5. એટલે આ જ છે, તમે આવી રીતના જ રન લેશો તો મળતા રહેશે. અને હવે નવા સ્ટ્રાઇક પર આવી છે શ્રીરાજ, જેની બેટિંગ ને બોલિંગ ક્રિકેટ ટેલેન્ટની જેટલી ચર્ચા નથી એટલી નામની ચર્ચા થઈ છે શ્રીરાજની. જોઈએ હવે શ્રીરાજ કેવું કમાલ દેખાડે છે. પણ એમની પાસે ફક્ત 2 બોલ છે, અને 2 બોલ એટલે મિડ ડે ના નિયમ પ્રમાણે તમે વધારે 21 રન બનાવી શકો છો. તો 21 રનની તલાશ હશે જોબનભાઈને બી. જોઈએ શ્રીરાજ. જયેશના બોલ, સરસ શોટ, ફિલ્ડર નીચે ને પણ સરસ ફિલ્ડિંગ જીત દ્વારા 6 તરફ જતા સારી ફિલ્ડિંગ જોવા મળી છે. ટીમ માટે 4 રન બચાવ્યા છે જીતે. તો 2 રન સાથે અહીંયા 140. એક પ્રી ક્વાર્ટરની જબરજસ્ત મેચ જોવા મળશે. 140 પર 4. છેલ્લો બોલ. ઓ સરસ બોલ ને અહીંયા ઇનિંગની સમાપ્તિ. 140 એટલે કે જીતવા માટે માયાવંશી સમાજને 141. માયાવંશી સમાજ પાસે 1 થી 1 ધુરંધર બેટર છે. હાલાઈ લોહાણાના બેટરોએ કામ કરી નાખ્યું છે. હવે દરેક બોલરોએ કામ કરવું પડશે. તો એક રોમાંચક મેચ. નાનકડો વિરામ બાદ મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા.
हेलो हेलो तो थैंक यू વિપુલભાઈ તો જબરદસ્ત મેચ આપણી સમક્ષ 140 રન કર્યા છે હાલાઈ લોહાણાએ પોતાની નિર્ધારિત 10 ઓવરમાં અને 4 વિકેટ ગમાવ્યા છે. એ જબરદસ્ત સ્કોર કાર્ડ જોવા મળે છે હાલાઈ લોહાણાનો. નિકુંજ 46 રન બનાવ્યા 28 બોલમાં 5 ચોકા 2 છગ્ગાની મદદથી અને 49 મિનિટ વિકેટ પર રહ્યા. ધૂન 9 રન બનાવ્યા. મયંક મનન 32 રન બનાવ્યા. પાર્થ 18 રન બનાવ્યા. શ્રીરાજ 2 રન બનાવ્યા હતા. શિવમે 5 રન બનાવ્યા અને જબરદસ્ત 140 રન બનાવ્યા છે 4 વિકેટના નુકસાન પર 10 ઓવરની સમાપ્તિ. દીપક 2 ઓવરમાં 11 રન, કોઈ સફળતા નહીં. પટેલ પ્રથમ 2 ઓવરમાં 30 રન 1 સફળતા. જયેશ 2 ઓવરમાં 31 રન 1 વિકેટ. મયંક મહેંદીવાલા 2 ઓવર 23 રન 1 વિકેટ. ઋતિક 1 ઓવર 11 રન, કોઈ સફળતા નહીં. જીત પટેલ 1 ઓવર 13 રન અને 1 સફળતા. આ બોલિંગ એનાલિસિસ માયાવંશીનો નોકઆઉટ મેચ છે. પ્રી ક્વાર્ટરની મેચ હાલાઈ લોહાણાએ ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય અત્યારે બહુ જ કારગર સાબિત થયો, પરંતુ હવે માત્ર વારી છે તે માયાવંશીની. રનોનો પીછો કરવા ઉતરશે. લક્ષ્ય મોટું છે. બેટરો આવો, માયાવંશી બેટરો મોકલાવો પ્લીઝ. ચાલો બેટર આવવાનું છે. પ્લીઝ સેન્ડ ઇન ધ બેટર માયાવંશી. મીટિંગ પ્રશાંતભાઈ ઓલા નિકુંજ ટોપી દીકરા ટોપી પહેરો ને મિડ્ડીની પહેરી છે. ઓકે 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 કઈ વાંધો નહીં. હિરેન અને મયુર બંને બેટરો તૈયાર માયાવંશી માટે. જબરદસ્ત પેર છે. શરૂઆત જોઈએ કેવી થાય છે માયાવંશીની. અને 141 રનનું લક્ષ્ય રાખ્યું છે. વિશાળ લક્ષ્ય. અને માયાવંશીના ધુરંધરો કેવી રીતે પીછો કરે છે, પરંતુ હાલાઈ લોહાણાના ધુરંધરે એકદમ જબરદસ્ત બેટિંગ કરી બધાને મંત્રમુગ્ધ કર્યા. આવેલા જે મહેમાનો હતા, ટ્રસ્ટીઓ હતા, એમને પ્રભાવિત કર્યા કે સારી ટીમ આપણે રાખી છે. પેલો બોલ અને સુંદર શોટ અને એટલી સારી ફિલ્ડિંગ, બહુ સુંદર 100% કમિટમેન્ટ. કેપ્ટન લીડિંગ ઓફ ધ ફ્રન્ટ. છલાંગ મારી પોતાની જમણી બાજુ બોલને જવા દીધો નહીં, પરંતુ એક ડોટ બોલથી શરૂઆત થાય છે.
વિનેશ ઠક્કર. જબરદસ્ત શોટ આ વખતે કવરની દિશામાં રમ્યો છે. એક સિંગલ થી ખાતું ખુલ્યું છે અહીંયા માત્ર હિરેનનું. કેવાયસી કરાવી હવે માત્ર મયુર આવી રહ્યા છે સ્ટ્રાઇક પર. એક જબરદસ્ત ખેલાડી, કંદાવર ખેલાડી છે, પરંતુ જોવાનું રહેશે બળ. રવિને 12th મેનના રૂપમાં રાખેલ છે. ઓ સારા શોટ આ વખતે લોંગ ઓફ પર. એક જ માત્ર સિંગલ મળશે. જબરદસ્ત ખેલાડી મયુરે પોતાની કેવાયસી કરાવી. એક સિંગલ થી ટીમનો ટોટલ સ્કોર 2 વગર કોઈ નુકસાને. માયાવંશી રનોનો પીછો કરી રહ્યું છે. સારી બોલિંગ જોવા મળે છે. વિનેશ ઠક્કર અત્યારે માત્ર 3 બોલ નાખ્યા છે, 2 રન આપ્યા છે. અને કિફાયતી બોલિંગ, ચુસ્ત બોલિંગ. સરસ બોલ, સરસ બોલ. ચારો ખાના ચિત. ઉભા રમવાનો પ્રયાસ. ફૂટવર્કનો અભાવ દેખાઈ રહ્યો છે. તમારા પગ ચાલવા જોઈએ. તમારા પગ ચાલે ને તો તમારી બેટ ચાલે, એ જોવા મળ્યું. લવલી કટ શોટ છે આ વખતે. સીધો કવરના ફિલ્ડર પાસે આવ્યો છે. પહેલો રન વેગી લીધો. એક જ મળશે. બીજાની ડિમાન્ડ કરવાની નહીં, કારણ કે ફિલ્ડર ત્યાં એકદમ ચોક્કસ અને ચુસ્ત છે. 140 રન બનાવ્યા પછી હાલાઈ લોહાણાનો મનોબળ છે ને, ઇટ્સ વેરી હાઈ. ડિફરન્સ થોડો. 3 રન ત્યાં છે. માયાવંશી એમની પાસે પર 1 થી 1 હુકુમના એકા છે, પરંતુ એક ચાલવા જોઈએ. ઓ વ્હાઇટ બોલ ઓફ સ્ટમ્પની ખૂબ જ બાર બોલ. વ્હાઇટ બોલનો ઇશારો અમ્પાયર અમય સરનો. એક એક્સ્ટ્રાનો રન મળશે. વગર મહેનતનો રન હોય તો વ્હાઇટ. સ્કોર થઈ ગયો 4. જબરદસ્ત, જબરદસ્ત. 4 જ રન આવ્યા છે અને ઓછો ખર્ચો. ચર્ચા ફૂલ. ઓ સર, ઓ અહીંયા direct hit. Wicket. Solid direct hit લાગ્યો છે. चल भाई चल चलती पकड़. ચિરાગ જબરદસ્ત ડાયરેક્ટ હિટ. શ્રીરાજ ક્યા બાત હે. એકદમ ડાયરેક્ટ હિટ. અને બેટરને પોતાના ડગઆઉટ તરફ પાછું જવું પડશે. મયંક મેંદીવાલા જબરદસ્ત બેટર છે. 1 ઓવર 4 રન 1 વિકેટ. અને ક્યાંક ને ક્યાંક હવે માત્ર 54 બોલ અને 137 રન. અશક્ય એવું ક્રિકેટમાં કાંઈ નથી. તમારે ધારવું છે કે મારે કરવું છે અને મારે કરીને જંપવું છે તો કરી શકશો. કે છે ને, જે ડરી ગયો એ ઘરે ગયો, જેને હિંમત કરીને એ આજે આગળ ગયો. 1 ઓવરમાં 4 રન આવ્યા અને વિનેશ ઠક્કરે પોતાનો કમાલ બતાવ્યો. એક સફળ બોલર જોવા મળ્યા. ઓછો ખર્ચો જોવા મળ્યો. જે હિસાબે બોલિંગ કરી નિકુંજ કારિયા. 105 મેચ, 125 વિકેટ. નિકુંજ જબરદસ્ત ખેલાડી છે આ. અને સ્પિનના સરતાજ, જ્યારે કહેવાય ને સ્પિનનો બાદશાહ, જે બાદશાહ હાસિલ છે એવા નિકુંજ. મયંક મેંદીવાલા અને મયુર અત્યારે માત્ર એકદમ મિડલ ઓફ ધ ગ્રાઉન્ડ છે. ટીમને હવે સાચવવાની છે. મોટો ફટકો અહીંથી લાગી છે. બોલ થર્ડ મેનની તરફ આવી રહ્યો છે. રેસ લાગી છે. જે બોલ જીતી જશે. ચોક્કો
પહેલા બોલમાં એ જ લાગી, સ્લીપ નહોતી રાખી. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा સ્કોર થઈ ગયો છે 8. થર્ડ મેનની સર્કલની અંદર હતા. પહેલા બોલમાં વિકેટના ચાન્સીસ 100% હતા, પરંતુ નિકુંજ જ્યારે જ્યારે આવે છે ત્યારે છાતીમાં ધગધગ તો જરૂર થાય છે. વિકેટ આવે છે એવું લાગે છે. અને અહીંયા માત્ર બેટ લાવી છે, નવો બેટ આવી છે. એક સંદેશો આવ્યો હશે બેટ સાથે. યસ, આ બેટ ચેન્જ કરી મયુરે. સ્કોર થઈ ગયો 8. 1 વિકેટના નુકસાન પર માયાવંશી હજી પણ 53 બોલ 133 રન. ફરી એકવાર મોટો ફટકો છે આ વખતે. 6 જોવા મળે છે કે શું? ઓહો, ક્લાસ શોટ આઉટ ઓફ ધ પાર્ક. ધેટ્સ અ મીટી બ્લો. 6 ની જોડી મેંક બેંદીવાલા. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा 14 રન થઈ ગયા છે. જબરદસ્ત શોટ. કેચીને હારી નથી ગયા, જીતીને બતાવીશું. મારો સમય ખરાબ છે, હું નહીં. જબરદસ્ત. હવે માત્ર નિકુંજ અને સામે મયંક. નિકુંજ. ઓ સારો બોલ. સરસ લાઈન. આ બહુ સારી લાઈન હતી. 6 ની જોડી હતી. 6 ની જોડી મળી નહીં, પરંતુ આ વખતે સારો બોલ જોવા મળ્યો નિકુંજનો. ઓફ સ્ટમ્પની બહાર, બોડીથી દૂર. પ્રયાસ સારા છે નિકુંજના. સરસ બોલ. હલકા હાથોથી રમ્યો છે. પહેલો રન વેગી લીધો, પરંતુ 1 જ રન મળશે. રવિ છે. ઓહો, શું વાત છે રવિ. વાહ ભાઈ વાહ. જે રવિએ અમને થોડું પાણી પાયું તો એ રવિએ ડાયરેક્ટ હિટ કર્યો. ક્યાં બાત હે રવિભાઈ. બહુ વર્ષો પછી ફિલ્ડિંગમાં ઉતર્યા છે, પરંતુ હજી પણ નિશાનો અચૂક છે ભાઈ. સ્કોર થઈ ગયો 15. हाँ 4 बॉल झाले बराबर. ઓ સારો બોલ હતો. ઉભા રમવાનો પ્રયાસ મયુરનો. ઉભા રમવા. બેટ પગ ચાલવા જોઈએ ભાઈ. પગ ચાલે ને તો બેટ ચાલે ભાઈ. કે છે ને મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક, આ વસ્તુ જરૂરી છે બોસ. આ વખતે પણ હલકા હાથોથી ફક્ત ગાઈડ કર્યો બોલને, આવવા દીધો. કાંડાનો ઉપયોગ કર્યો. ફક્ત સિંગલ મળશે મિડ વિકેટના રીઝનથી. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 16. સ્કોર થઈ ગયો 48. 48 બોલમાં 125 સ્કોર રન થયા છે 1 વિકેટના નુકસાન પર. 48 બોલ અને 125 રન કરવાના છે. લક્ષ્ય હજી પણ ઘણું દૂર છે, પરંતુ અશક્ય ક્રિકેટમાં કંઈ નથી. અમ્પાયરનો ઇશારો આવી રહ્યો છે. બોલિંગ પાવર પ્લે લઈ લીધું છે 3જી ઓવરમાં. પ્રી ક્વાર્ટરની નોકઆઉટ મેચ માયાવંશી અને હાલાઈ લોહાણા બંને ટીમો સમતોલ છે, બંનેમાં બળખમ છે. પરંતુ જે આજે સારો ક્રિકેટ રમશે ને, જે સારી બોલિંગ કરશે, જે સારી ફિલ્ડિંગ કરશે, જે સારા કેચીસ લેશે, દે આર ટીમ બેટર, તો એ ટીમ આજે વિજય થશે અને ક્રિકેટનો વિજય થશે. પહેલો બોલ હતો મિડોનના. આ વખતે પણ ચેષ્ટા કરીને રન લેવાની, કારણ કે એક ડાયરેક્ટેડ ઓલરેડી શ્રીરાજ મારી ચૂક્યા છે. જબરદસ્ત ફિલ્ડિંગ જોવા મળી. જુઓ મનોબળ. કેપ્ટન પોતે કહે છે કે વેલ ડન ગાઈસ, વેલ ડન બોય, કેરી ઓન. ઓ કડક શોટ છે. બોલ હવામાં. જોરું ફ્લેટ સિક્સ છે કે શું? ઓહો, પાટામાં આવ્યો અને મોટો ફટકો, છગ્ગો.
मारा वाह वाह क्या शॉट मारा જબરદસ્ત શોટ. અત્યારે માત્ર છગ્ગો જોવા મળ્યો. 6 ની જોડી પર છે હવે માત્ર મયુર તાકાતવર ખેલાડી છે. તાકાત બોલ. હવે માત્ર આ બોલ 6 ની જોડી છે. જોવાનું રહેશે કે જોડી આવે છે કે શું આવે છે. ઓ વ્હાઈટ બોલ 6 ની જોડી કન્ટિન્યુ. બોલર થોડા બોડીથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે પરંતુ બેટર મયુર એમની પાસે પાવર છે. બાંધો મજબૂત છે અને કદ્દાવર ખેલાડી છે. બાંધા પરથી જ ખબર પડી જાય છે. સ્કોર થઈ ગયો 23. 6 ની જોડી પર છે અત્યારે માત્ર મયુર. ઓ સારો બોલ હતો 6 ની જોડીથી વંચિત રાખ્યા અને બહુ સારો બોલ નીચે પણ રહ્યો હતો. મને લાગે છે કે લેગ સ્ટમ્પને મિસ કરતો બોલ હતો. સારો બોલ જોવા મળ્યો. ડોટ બોલ આવી રહ્યો છે. ડોટ બોલ આવશે એટલું પ્રેશર માયાવંશી પર આવશે પરંતુ ડરીને નહીં, એકદમ લડી લેવું. હારશું કા જીતશું પરંતુ ડરથી નથી ચાલવાનું. સરસ શોટ સિંગલ લીધો છે આ વખતે. ઓહો, એક જ રન મળશે. સારી સ્કોર થઈ ગયો 24 for 1. This will be a third over under progress. ત્રીજી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર. સારી એવી શરૂઆત. જુઓ હનુમાન દાદાને એવું દ્રશ્ય લાગ્યું, જુઓ પગે પડતા હોય ને એવું લાગ્યું પરંતુ લેસ બાંધી રહ્યા છે. કેમેરામેન ફોકસ કરો. થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ માન્યો. અને આ સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય. તમારી પાસે સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવી જોઈએ. ખેલ દિલી, ખેલ ભાવના આ હોવું જ જોઈએ તમારી પાસે. અને અમ્પાયર પણ પાછળ જોતા હતા કે લેસ બાંધી છે કે સમય વ્યર્થ કરે છે. ઓ આવામાં છે બોલ. ઇન્ડિયા પાછળ દોડી રહ્યા છે ફિલ્ડર. બોલ અને બોલ રોક્યો છે. આઈ થિંક સો. સારી ફિલ્ડિંગ. રવિ મોદી, મેન ફ્રોમ મંગલદાસ માર્કેટ. અને 50 વર્ષના ખેલાડી છે. ઓહો, શોટ સારો છે. બોલ હવામાં. ફિલ્ડર છે. ઓ ચોકો, એકદમ આરામથી બોલને કલેક્ટ કરી શકતા હતા પરંતુ બોલ એટલો क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा બે પગની વચમાંથી બોલ નીકળી ગયો. 30 રન થઈ ગયા છે. 3 ઓવર 30 રન. ક્યા બાત હે, 3 ઓવર 30 રન. વિજિત આ મેચને ટોટલ વ્યુઅર્સ 300 જો છે અત્યારે અને લાઈવ વ્યુઅર્સ 7 છે. વિજિત આવ્યા છે 229 મેચ, 129 વિકેટ, બેસ્ટ એનાલિસિસ, 13 રન આપીને 5 સફળતા. આ વિજિતનું એનાલિસિસ બોલી છે. જે વિજિતની કુંડલી છે ને, જે એમણે મેચો રમી છે એ જોવા મળ્યું છે. ઓય માં કસમ, જોઈએ હવે વિજિત આવ્યા છે પોતાની પહેલી અને ટીમ માટે ચોથી ઓવર લઈને. વિજિત અને સામે છે કંદાવર ખેલાડી મયુર.
ઓ કડક શોટ સીધો તીરની જેમ વેલ ડન મયુર क्या बात है सुपर शॉट स्ट्रेट वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा 60 जोड़ी મયુર ઓન ફાયર 9 બોલમાં 15 રન 2 છગ્ગા 166 નું સ્ટ્રાઇક રેટ મયંક 6 બોલમાં 17 રન 2 ચોગ્ગા 1 છગ્ગો 283 નું સ્ટ્રાઇક રેટ વિજિતનું ભવ્ય સ્વાગત થયું પહેલા બોલમાં મોસ્ટ વેલકમ માય ડિયર વિજિત આવો તમારું સ્વાગત છે જબરદસ્ત મેચમાં આપણને આ જોવા મળશે ક્યારે બેટર હાબી તો ક્યારે બોલર હાબી ક્યારે બોલર હાબી તો ક્યારે બેટર હાબી તો આ તો જોવા મળવાનું જ છે બોસ પણ વિકેટ લેવો અત્યારે માત્ર હાલાઈ લેવાના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ઓ ક્લીન બોલ વિકેટની જરૂર હતી મળી ગયો રેર શોટ માર્યો અને મયુર જેવું વાવાઝોડું મારો चलती पकड़ अरे चल भाई चल चलती पकड़ બીજો 6 મારવાના ચક્કરમાં વિકેટ ગમાવી બેઠ્યા મિડડેના રૂલ જે અનોખા છે અનોખા રૂલના લાભ લેવા ગયા લાભ લેવામાં ક્યાંક ને ક્યાંક પસ્તાઈ ગયા કે શોટ ન માર્યો તો ચાલત પરંતુ હવે શું વિકેટ પડી ગયો છે 2 વિકેટ પડી ગયા હલાઈ લોહાણાના 1 થી 1 અગ્રણીઓ આવી રહ્યા છે મેચ જોવા માટે બધાનું હાર્દિક હાર્દિક એવું સ્વાગત છે મોસ્ટ વેલકમ આવો ઋતિક રાઠોડ આવ્યા છે જબરદસ્ત ખેલાડી આક્રમક ખેલાડી 2 વિકેટ ગમાવ્યા છે 40 બોલ અને 105 રન આ લક્ષ્ય માયાવંશી સામે પર તો હજી પણ અઘરું છે ચાલીસ બોલ અને 105 રન મોટો પટકો મારવાનો પ્રયાસ હો સ્વિંગ અને મિસ હાય હલો કેમ છો પૂછીને બોલ વિકેટ કીપરના દસ્તાનોમાં જબરદસ્ત બોલ પરફેક્ટ બોલ જોવા મળ્યો વિજિત એક સફળતા વિજિતને મળી છે ફરી એકવાર એ જ પ્રકારનો બોલ એ જ પ્રકારનો શોટ ઊભા રહેવું પડશે વિકેટ પર થોડી વાર પરખવા માટે ઊભા રહેવું પડશે ક્રોસ ધ લાઈન રમવાનો પ્રયાસ છે પરંતુ અહીંયા માત્ર સાચવવું પડશે ફરી એકવાર બોલ હવામાં વિકેટ યસ વિજિત અને अरे चल भाई चल चलती पकड़ સ્કોર 36-3 જીત આવ્યા છે જીત પટેલ જબરદસ્ત એક બોલની રમત હજી પણ બાકી છે ચોથી ઓવરનો અંતિમ બોલ સ્કોર થઈ ગયો છે તે 36 3 વિકેટના નુકસાન પર જીત પટેલ આવ્યા છે ફરી એકવાર મોટો ફટકો છે આ વખતે બોલ હવામાં ફિલ્ડર ના માથા પરથી જીત આવ્યો અને જીતે પોતાનો પાવર બતાવ્યો સ્કોર 42 પર પહોંચી ગયો અને ઓવરની સમાપ્તિ છેલ્લા બોલ પર वाह क्या જગો शॉट मारा वाह वाह
शॉट मारा હવે માત્ર 36 બોલમાં 99 રન જોઈએ છે. 36 બોલ 99 રન. અમ્પાયરનો ઇશારો પાવર ઓવર પાર્થ આવ્યા છે. હવે માત્ર 36 બોલ અને 99 રન. 42 રન થયા છે 3 વિકેટના નુકસાન પર 4 ઓવર. પાંચમી ઓવર બહુ જ મહત્વની છે બંને ટીમો માટે. ઓ ક્લીન બોલ -10 -10. अरे चल भाई चल चलती पकड़ ચાલો મયંક 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 ચાલો મયંક પ્લીઝ. Mayank, calm down. Mayank, calm down, please. -10 32 થઈ ગયું. તમારે રવિવારે મેચ આવશે. ખબર નહીં હવે કાલે મેચ તો કચ્છ વાગડ સૌરાષ્ટ્ર મેમન કપોળ પરજીયા કચ્છી વાગડ અને ગુજર. અરે હું જોતો રહી ગયો કેચ. અને 34 થઈ ગયા છે. થોડી વાર માટે તો હું પણ સદબત કેચ થાય છે કે શું જોવા માટે જ હું મગ્ન થઈ ગયો. અને વિપુલભાઈ કે કોમેન્ટ્રી કેમ બંધ થઈ ગઈ, કારણ કે કેચ લેવા જેવો હતો. ઓ અહીંયા માત્ર સારો બોલ હતો ઓફ સ્ટમ્પની બહાર. જબરદસ્ત જબરદસ્ત બોલિંગ. 4 ભલે વિકેટ પડ્યા છે પરંતુ 33 બોલ 107 રન. અશક્ય ક્રિકેટમાં કઈ નથી બોસ. વ્હાઈટ બોલ 1 રન મળશે. વ્હાઈટ નો 1 રન સ્કોર થઈ ગયો 34 35. એક જ મળે ને આમાં 34 હતા 35 થયા. પેલા બે મળ્યા ને, એક ના બે થયા. 32 હતા, એક ના બે થઈ ગયા. ઓ લવલી અને સ્કૂપ જોવા મળ્યું અને 4 ના 8 થઈ ગયા. સ્કોર થઈ ગયો તે 43 43.
જબરદસ્ત શોટ સ્કૂપ જોવા મળ્યો. જીત પટેલ અને પટેલ પ્રથમ. આ બંને બેટરોએ ટીમને હવે સવારવું પડશે. નૌકા મજદારમાં ફસાઈ ગઈ છે તો એ નૌકાને હવે પાર લગાડવી પડશે. એ હવે તમારું જ કામ છે. પરંતુ અહીંયા માત્ર હાલાઈ લોહાણા વિકેટ લેવામાં તત્પર્ય છે. ફરી એકવાર અમ્પાયરની સામે જોયું વ્હાઈટ બોલ. ચાલો ત્યારે સ્કોર થઈ ગયો 44. 43 છે ને? હા 42 હતા બરાબર. શોટ સારો છે આ વખતે. ઓ સારી ફિલ્ડિંગ. ઓવરથ્રો ચાન્સ હતો. છેલ્લી ઘડીએ રન ચોરી ગયા. તરાક મિસફિલ્ડિંગ થઈ. નજર હટી. 1-2 થઈ જશે. કેપ્ટને પોતે ઓવરથ્રો કર્યો. યસ લાગત તો આઉટ થઈ જત સર, પણ નસીબ પણ છે ને બહાદુરોનો સાથ આપે છે. એ જોવા મળ્યું અત્યારે. ફરી એક ઓય લાગી છે બોલ થર્ડ મેનની તરફ. આ ચોખ્ખો મળશે અને 4-8 થઈ જશે અને 50 રન પૂરા અને 54 રન. હલો 54 રન થઈ જશે અને હવે માત્ર આગળની 30 બોલની રમત છે. તો આગળની કોમેન્ટ્રી મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ દોશી. થેન્ક યુ કીર્તિભાઈ. 30 બોલમાં 87 રનની જરૂર. 30 બોલ રિક્વાયર 87. પણ અત્યારે પૂરી પકડ જમાવી રાખી છે. 4 વિકેટ પડી ચૂકી છે. હાલાઈ લોણાએ મેચ પર પૂરું પ્રભુત્વ પણ ક્રિકેટ રમત છે. પ્રયાસ છેલ્લા બોલ સુધી કરવાનો રહેશે. કંઈ બી થઈ શકે છે. બંને જ બેટર અત્યારે જીત અને પ્રથમ આક્રમક મિજાજમાં અને રમવું જ પડશે કેમ કે નોકઆઉટ. નવા બોલર આવી રહ્યા છે મનન. 30 બોલ 87 રન. જે પ્રમાણે મિડ ડેના નિયમ છે 2 સિક્સ 21 રન 3 બાઉન્ડ્રી 18 રન એટલે અશક્ય નથી પણ જોઈએ. રનોથી ભરપૂર પીચ છે પણ એટલી જ સારી અહીંયા બોલિંગ જોવા મળી રહી છે હાલાઈ લોહાણાના દરેક બોલરો અત્યાર સુધી. એમને જે પણ એમને કેપ્ટને જવાબદારી આપી છે એમાં પૂરા ઉતર્યા છે. મનન આવી રહ્યા છે. એક ઓલરાઉન્ડર ખેલાડી મનન. સીધો શોર્ટ રહીમાં છે. મોટો કેપ લોંગ ઓન ને લોંગ ઓફ ધી વચ્ચે બોલ બાઉન્ડ્રી લાઈન તરફ જઈ રહ્યો છે. ફિલ્ડર એની પાછળ 1 રન માટે બસ. પણ અહીંયા ખૂબ જ સારી ફિલ્ડિંગ જોવા મળી છે. ખૂબ સારી ફિલ્ડિંગ. 1 જ રન. અરે બેટા अंदर आ जाओ. अरे जरा उसको बोलो अंपायर जरा संभालो. बॉल लग जाएगा बच्चे को. लेग साइड पर પણ આ વિકેટ કીપર થોડા ચૂકી ગયા છે. અંપાયરના નિર્ણય પર આપણે જોવાનું રહેશે. અંપાયરનો ઈશારો લેગ બાયનો પણ અગત્યનું છે. ફક્ત 1 ને 2 રન આપવામાં અત્યારે કોઈ જ તકલીફ નથી. હાલાઈ લોહાણાને બાઉન્ડ્રી અને 6 માટે પ્રયાસ કરવા પડશે. માયાવંશીના બંને જ બેટર જીત અને પ્રથમ. બેકફૂટ પર જઈને રહીમાં છે પણ સારો બોલ. સરસ બોલ. અચૂક ટપ્પો જોવા મળ્યો છે. લોંગ ઓફ પાસે પહોંચે ત્યાં સુધીમાં 1 જ રન. સરસ બોલિંગ મનન દ્વારા. કોઈ મોકો નથી આપી રહ્યા બેટરને ખભા ખોલવાનો. ખરાબ બોલ ને દિશા દેખાડી દીધી છે. જબરજસ્ત ગગનચુંબી 6. ખરાબ બોલ ને આ જ દિશાના 6 સાથે સ્કોર પહોંચી ગયો છે 63 પર. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा. 6 ની જોડી પર ધ્યાન રાખવું પડશે. દરેક બોલરે લાઈન સાથે એક બી તમારી ભૂલ મોંઘી પુરવાર થઈ શકે છે અને 6 ની જોડી પર હવે પ્રથમ. છવ્વીસ બોલ 78 રન. ઓ ખરાબ બોલ.
અને અહીંયા જોવા મળી છે બીજી ગગનચુંબીને 6 ની જોડી પાસ. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, મનન वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. મનન જેવા બોલર પાસે આસાની હોય, કોઈને પણ ખરાબ બોલ વધારે પેસ આપવાના પ્રયાસમાં શોટ અને આસાનીથી અહીંયા પ્રથમે બંને જે સિક્સરો મારી છે, કોઈ પણ એમને વધારે એફર્ટ નથી દેવું પડ્યું. અહીંયા સીધા જમા થઈ ગયા છે. 21 સ્કોર થઈ ગયો છે 78. ફરીથી પણ અહીંયા પેસ પરિવર્તન હતું. 1 રન માટે દોડ્યા છે. બીજાનો કોલ છે અને બીજો રન પણ રન આઉટનો ચાન્સ પણ અહીંયા પકડી નથી શક્યા, જેના સ્વરૂપે 2 રન પૂરા કરી લીધા છે. 2 રન સાથે સ્કોર પહોંચી ગયો છે 80. હજી બી મેચમાં કલર 1 ઓવરે બદલાઈ છે. 6 ઓવર 80 રન 4 વિકેટ એટલે 24 બોલમાં 61 ની જરૂર. એક ઓવરથી અહીંયા એક સંભાળો. રોમાંચકતા આવી રહી છે મેચમાં, કારણ કે સવારથી જ આપણે જોયું છે આ પીચ પર રનોથી ભરપૂર છે. 80 રન 4 વિકેટ અને બંને જ બેટર હવે જીત અને પ્રથમે કરો યા મરોની નીતિ અપનાવી છે, પણ સામે હાલાય લોહાણાએ બોલિંગ લાઇનને લેન સાથે નાખવી પડશે. હવે જે એમના લકી બોલર છે એમના હાથમાં બોલ આપી દીધો છે કેપ્ટને. વિજિત 2 વિકેટ લઈ ચૂક્યા છે, 12 રન આપ્યા છે. બીજી ઓવર સાથે જોઈએ હવે કેટલા રોકે છે. આ બંને જ તુફાની બેટિંગ કરી રહ્યા છે, જીત અને પ્રથમ. 80 રન કમસે કમ તમારે બાઉન્ડ્રીને 6 અટકાવવી પડશે. 1-2 રન વાંધો નથી, લેન ને લાઈન સાથે બોલ નાખવી જરૂરી. વિજિત તૈયાર, વિજિત તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. પોઈસર જીમખાના મોટું મેદાન છે, મોટા મોટા ગેપ દેખાઈ રહ્યા છે. વિકેટ કીપર ફિલ્ડિંગ સજાવી રહ્યા છે, પણ જરૂરી છે બોલરે જે પ્રમાણે ફિલ્ડિંગ ગોઠવી રહ્યા છે એ પ્રમાણે બોલ નાખવા ખૂબ જરૂરી. વિજિત તૈયાર. ઓહો અહીંયા ખરાબ બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર. નક્કી જો છોડ્યો તો વાઇડ મળત, પણ અહીંયા 1 રન સાથે સ્કોર પહોંચી ગયો છે 81. પણ આવી રીતના જ બોલિંગ જેટલા 1-2 બચાવવા પડશે તમારે. 1-2 આપવો વાંધો નથી, પણ ચોકા છક્કા બચાવવા પડશે. બેકફૂટ પર જઈને સારો શોટ રહીમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે, 1 રન માટે દોડ્યા છે, પણ એ સારી ફિલ્ડિંગ. એટલો સુંદર થ્રો સીધો બોલરના હાથમાં. 1 જ રન, 1 રન થી અત્યારે મોટા ફટકાની તલાશમાં જીત ને પ્રથમ. બેકફૂટ પર જઈને જબરજસ્ત રહીમાં છે શોટ હવામાં. જોવા દે છે ફિલ્ડર ત્યાં મોજૂદ છે કે નહીં, અને અહીંયા 6 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 6 ની જોડી પર આવી ગયા છે. અહીંયા સતત શોર્ટ બોલ આપી રહ્યા છે. બેટ્સમેનને પૂરેપૂરો મોકો મળી રહ્યો છે. લાઇનને લેન્થ જાળવવી ખૂબ જરૂરી છે. જરૂર હવે 21 બોલમાં 53 અને 6 ની જોડી. વિજિત પણ અત્યારે મેચમાં વાતાવરણમાં બંને જ બાજુથી અત્યારે ટેન્સ આવી ગયું છે. અને પોઈસર જેવા મોટા મેદાનમાં બોલ ગોતવો પડે એટલે તમે સમજી શકો છો કે બેટરો કેટલા જોરથી રમી રહ્યા છે. પણ એક રોમાંચક મેચ. બોલ મળી ગયો છે પૂરેપૂરે સર હવે વિજિત પર. 6 ની જોડી પર જીત. વિજિત તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ડ સ્ટ્રાઇક પર જીત. 6 ની જોડી પર. સરસ બોલ, સરસ બોલ, સારું કમબેક, પણ એ વાઇડ બોલ નો ઈશારો એટલે 6 ની જોડી ચાલુ. સારો ટપ્પો સારો હતો, પણ ઓફ સ્ટમ્પની બહાર નીકળ્યો હતો, જેના સ્વરૂપે અહીંયા વાઇડ, પણ 6 ની જોડી હજી ચાલુ રહેશે. સરસ બેકફૂટ પર જઈને રહી માજે મોટો કે 2 ફિલ્ડરની વચ્ચે બોલ નીકળી ગયો છે બાઉન્ડરી લાઇનની બહાર. 4 રન સ્કોર ને પહોંચાડી દીધો છે 93. वाह वाह क्या शॉट मारा. 20 બોલમાં 20 બોલ રિક્વાયર 48, પણ ચોકા છક્કા બચાવવા જરૂરી. બંને જ બેટર અત્યારે આક્રમક મિજાજમાં. પ્રથમ અને જીત. વાતાવરણમાં અત્યારે
93. 20 બોલમાં 20 બોલ રિક્વાયર 48. સાતમી ઓવર પ્રગતિ પર પણ અહીંયા પૂરેપૂરું વાતાવરણમાં મેચમાં એક ગરમી આવી ગઈ છે, કલર આવી ગયો છે. વિજીત તૈયાર, સ્ટ્રાઇક પર જીત. બેકફૂટ પર જઈને સારો બોલ હતો. 1 રન માટે બીજાનો ગોલ છે. ફિલ્ડર ઘણા લાંબા છે પણ અહીંયા જોવાનું છે બીજા રન માટે નહીં, પણ અહીંયા ના પાડી દીધી છે. સારી ફિલ્ડિંગ જોવા મળી. 1 રન, સ્કોર પહોંચી ગયો 94. 19 બોલ 47 રન. વિજીત સરસ શોર્ટ ડ્રાઈવમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રન માટે દોડ જશે. એટલી જ સુંદર ફિલ્ડિંગ. શ્રી ત્યાં હાજર. ઓવરની સમાપ્તિ 7 ઓવર પછી સ્કોર છે 95 પર 4. એક રોમાંચક મેચ મિડ ડે સિઝન 18 પ્રી ક્વાર્ટર. પણ અહીંયા માયાવંશી સમાજે બી હાર હજી નથી માની. બંને જ બેટર જીત અને પ્રથમ જણાવી રહ્યા છે. હજી અમે અહીંયા પીચ પર ઉભા છે, પરિણામ કાંઈ પણ આવી શકે છે. એ જ અત્યારે દેખાડી રહ્યા છે. પણ અત્યારે હાલાઈ લોહાણા પૂરેપૂરું એમનું નોછાવર કરી રહ્યા છે. 18 બોલમાં 46 રનની જરૂર. પણ આમ જોવા જઈએ તો લક્ષ્ય ખૂબ મોટું છે, પણ મિડ ડેના નિયમો છે. મિડ ડેના નિયમ પ્રમાણે અને અહીંયા બેટિંગ પાવર પ્લે લેવામાં આવ્યો છે અને બોલર આવી રહ્યા છે કેપ્ટન પોતે જ. નિર્ણાયક આ બેટિંગ પાવર પ્લે. બંને બેટરે જોવાનું છે આ બેટિંગ પાવર પ્લેનો કેટલા 6 બોલમાં ફાયદો લઈ શકે છે. આમ તો કપરું લખાણ કે 18 બોલમાં 46, પણ મિડ ડેના નિયમ પ્રમાણે જે પ્રમાણે બોનસ મળે છે એ પ્રમાણે જો તમે એમાં પ્રયાસ લેશો તો તમને એ ખૂબ નજીક થઈ જશે. બસ જરૂર છે જોડીની અને હેડ્રિક. પણ અત્યારે એવા જ કેપ્ટન પોતે પૂરેપૂરી જવાબદારી સાથે. 18 બોલ 46. પહેલો બોલ સરસ શોર્ટ ડ્રાઈવમાં છે. અહીંયા સારો પ્રયાસ હતો. કેચનો પ્રયાસ કર્યો તો પૂરેપૂરું ધ્યાનનો છે. એક સારા ફિલ્ડર અહીંયા આપણને દેખાય છે શ્રી. પણ પહેલા જ બોલે મોટો ફટકો મારવાના પ્રયાસમાં સફળ રહ્યા છે અને હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે. 17-45. યસ. ઓ સરસ બોલ કેપ્ટન પાર્થ દ્વારા અહીંયા એક જબરજસ્ત બોલિંગનું પરફોર્મન્સ દેખાડી રહ્યા છે. 16-45. વખતે સરસ શોટ ગોલની ઉપરથી બોલ બાઉન્ડ્રી લાઈન જોડે સંપાના નિર્ણય પર અને 4 રન. 100 રન પૂરા અહીંયા. બાઉન્ડ્રી સાથે જ સ્કોરને પહોંચાડે. હવે જોરું છે 15 બોલ 41. બેટિંગ પાવર પ્લે પ્રથમ અને જીત બંને જ ને અત્યારે હવે ફૂટબોલ દેખાઈ રહ્યા છે. પ્રથમ રમી રહ્યા 25 પર, જીત રમી રહ્યા 26 પર. સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. અહીંયા જબરજસ્ત મેચ. અહીંયા હાર જીત ભલે જે પણ થાય, પણ અહીંયા એક રોમાંચકતા ઊભી કરી છે. માયાવંશી સમાજે પણ હજી હાર નથી મારી, એટલું જ અત્યારે ફાઇટ આપી રહ્યા છે. અને સામે હાલાઈ લોહાણા. ઓ ક્લાસ શોટ. ફિલ્ડર નીચે આવી રહ્યા છે પણ અમ્પાયર નહીં આવી. સારો 6 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. અને 6 ની જોડી પર મિડ ડેના નિયમમાં 6 ની જોડી જો આવશે તો માયાવંશી સમાજ બહુ જ નજીક પહોંચી જશે. તો રોમાંચકતા. કેપ્ટનના હાથમાં બોલ છે, છેલ્લો બોલ છે. બેટિંગ પાવર પ્લે 6 ની જોડી પર છે. પ્રથમ 13-32.
સિક્સ ની જોડી અંપાયરનો નિર્ણય આવ્યા 6 રન. તો મેચ અહીંયા પલટી ગઈ છે. मारा મેચ અહીંયા ફરી ગઈ છે. મેચ અહીંયા ફરી ગઈ છે. જબરજસ્ત જબરજસ્ત. 12 બોલમાં 20 રનની જરૂર. 12 બોલમાં ફક્ત 20. નજીક આવી ગયા છે અહીંયા. નજીક આવી ગયા છે બંને જ જીત અને પ્રથમે. મેચ પણ અત્યારે બંને જ ટીમના તંબુમાં ગભરાટ જોવા મળી રહ્યું છે. પણ અહીંયા રોમાંચકતા ભરી મેચ. અપડાઉન ને આ બધું આપણને મિડ ડે માં જોવા મળી રહ્યું છે. મિડ ડે ના નિયમો જે પ્રમાણે છે 2 6 પર સીધા 21 અને એનો પૂરો ફાયદો લીધો છે અહીંયા. હવે અહીંયા આવી રહ્યા છે અનુભવી બોલર નિકુંજ કારિયા. મોટી જવાબદારી એમના પર. મેચની શરૂઆતમાં જ્યારે હાલાઈ લોહાણા બેટિંગમાં હતા ત્યારે હિતેશભાઈ ખાસ ટીપ આપી છે નિકુંજભાઈને. હવે જોઈએ હિતેશભાઈની ટીપ કેટલી કામ કરે છે. હિતેશભાઈ એક અનુભવી, ઘણા વર્ષોથી ક્રિકેટના જાણકાર, પણ અત્યારે મેચમાં કલર. 12 બોલ 20 રન અને સ્ટ્રાઇક પર છે જીત પટેલ. બંને જ આક્રમકતા સાથે રમી રહ્યા છે. જીત અને પ્રથમ. નિકુંજ તૈયાર. પહેલો બોલ અહીંયા તકદીર સાથ આપી રહ્યું છે. તકદીર સાથ માયાવંશીને બેટનો ઉપરી કિનારો લાગ્યો તો મોટો ફટકો મારવાના પ્રયાસમાં શોર્ટ થર્ડના ફિલ્ડરની બાજુમાંથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा તો અહીંયા 11 બોલમાં જરૂર છે હવે 16 રનની. બહુ જ રોમાંચકતા, બહુ જ રોમાંચક આજના દિવસમાં. ઓ નૈયા વેલ બોલ બીટ કર્યા છે પણ અત્યારે હવે 10 માં 16. નિકુંજ કારિયા અનુભવ બોલી રહ્યો છે અત્યારે પણ એટલા જ આક્રમક. જીત પટેલ કવર બનાને સ્ટ્રેટ ડ્રાઈવ કોમેડી બોલ તરફ ફિલ્ડર નીચે આવી રહ્યા છે અને સારી ફિલ્ડિંગ કરવાના પ્રયાસમાં બોલ સીધો જ અહીંયા હિતેશભાઈના ચરણો પર. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा એક वाह બોલ क्या शॉट मारा એક બોલ એક બોલે મેચ ફરી રહી છે. એક બોલે 9 બોલમાં જરૂર છે 12 રનની. 9 બોલ 12 રન. જીત પટેલ ઓ બોલ હવામાં છે. ફિલ્ડર નીચે આવી રહ્યા છે પણ નહીં. 1 રન આસાનીથી મળી જશે અહીંયા. 1 રન સાથે હવે થઈ ગયા છે સ્કોર 130. 8 બોલ 11 રન. 8 બોલ 11 રન. 11 રન 8 બોલ. નિકુંજ કારિયા કોમેન્ટ્રી બોક્સ એન્ડથી સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે પ્રથમ. સારા શોટ રહીમાં છે અને અહીંયા 6 રન. ક્યાં વાત હે. પ્રથમના બેટ થી આજે જબરજસ્ત બેટિંગ જોવા મળી રહી છે અને નજીક વિજયની નજીક. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा છેલ્લી 3 ઓવર 4 ઓવરમાં જોતા જ રહી ગયા છે અહીંયા હાલાઈ લોહાણાના ફિલ્ડરોને. બંને જ બેટરો અહીંયા પાછું પલટી નાખ્યું છે. 6 ની જોડીને સાથે જરૂર છે 5 રનની. 7 બોલ 5 રન. નિકુંજ કારિયા ઓ સરસ કમબેક પણ અહીંયા ઓવરની સમાપ્તિ 6 બોલ 5 રન. છ બોલમાં 5 રન. શું રોમાંચકતા છે. જબરજસ્ત ક્રિકેટની રમત અને એ સાથે મિડ ડે સમાજ ને અહીંયા જે ગુજરાતી સમાજને ભેગું કરે છે એક આવો જબરજસ્ત ક્રિકેટિંગ માહોલ આપણને ક્યાં જોવા મળવાનો. પ્રી ક્વાર્ટરની આવી રોમાંચકતા મેચ હાર જીત તો ચાલે જ રાખે છે પણ જે એક રોમાંચકતા આવી છે. બંને જ ટીમો કોઈ હારવા માટે અત્યાર સુધી તૈયાર નથી. બંને જ ટીમો અત્યારે ફાઇટ આપી રહ્યા છે. 6 બોલ 5 રન ને મનનને પાછી જવાબદારી. એક અનુભવી અને ક્રિકેટના મોટા લેવલના રમવાવાળા મનન પાસે મોટી જવાબદારી
અને બંને જ બેટર જીત અને પ્રથમ જેમને ફૂટબોલ દેખાઈ રહ્યા છે, પ્રથમ રમી રહ્યા છે 43 પર 15 બોલમાં ફક્ત, અને જીત રમી રહ્યા છે એમણે પણ 15 પણ 35 પર. 6 બોલ 5 રન. ઓ ખરાબ બોલે પુલ કરી દીધો છે. શોર્ટ બોલ હતો, 1 રન માટે દોડ્યા છે. ફિલ્ડર ત્યાં મોજૂદ. ઓ મિસ ફિલ્ડિંગ, બાપ રે બાપ, આ ટાઈમમાં બોલ હાથ નહોતો ને 4 મળી ગયા છે. માયાવંશીનું ભાગ્ય તેજ. शॉट मारा वाह वाह क्या બાપ शॉट રે બાપ, मारा। અહીંયા માયાવંશી સમાજને આ જીત ને પ્રથમ ને આપણે બોલીએ એટલું ઓછું છે અત્યારે. જીત ને પ્રથમ જબરજસ્ત જબરજસ્ત અહીંયા બેટિંગ પરફોર્મન્સ દેખાડ્યું છે, અને અહીંયા પ્રેશર દેખાડ્યું છે. પ્રેશર દેખાડ્યું છે. જ્યાં 1 રન હતો ત્યાં વધારાના 4 આપી દે, 1 જ રન. હલકા દરેમાં છે ને અહીંયા આજે સાથે 1 રન સાથે વિજય હાલાય લોણા 8 લાખ, અને અહીંયા મેચ છીનવી લીધી છે. ઓટે આવેલો જગ લઈ લીધો છે, અહીંયા પ્યાલો છીનવી લીધો છે માયાવંશીના બંને જ બેટર. પ્રથમ 43 રન સાથે નોટ આઉટ, 15 બોલનો સામનો કર્યો. જીત 17 બોલ સાથે 40 નોટ આઉટ. એક જબરજસ્ત બેટિંગ જોવા મળી છે. છેલ્લી 3 ઓવરમાં જ આખું પાસું પલટી નાખ્યું છે. હાર્ડ લક હાલાય લોણા સમાજ. નેક્સ્ટ યર ફરીથી મળશું પ્રી ક્વાર્ટર એટલે કે નોકઆઉટ. પણ એક સારી મેચ જોવા મળી છે, એટલી જ ફાઇટ આપવામાં આવી હતી. તો એક નાનકડો વિરામ બાદ આપણા દિનેશભાઈ પટેલ તરફથી આપણે પ્રેઝન્ટેશન જોશું. થેન્ક યુ વેરી મચ.